તે જગતની સાથે ડીલ કરે છે. આપણે કદી પણ પ્રભુની સેવા, પ્રાર્થના, આરાધના, સાક્ષી, પ્રભુનું વચન એ દેવના વચનથી જળ સ્થાનથી ધોવાયા વગર કરી શકતા નથી. આપણે એવું નથી એકવાર ઉદ્ધાર પામ્યા પછી અને ઉપર મૂકી દીધું માળિયા પર અને ગજવામાં હાથ મૂકીને ઊભા થઈ ગયા અને પ્રભુની સાક્ષી આપીએ. દેવના વચન વગર પ્રાર્થના કરીએ, દેવના વચન વગર આપણે આરાધના કરીએ. મેં જોયા ઘણા બધા દેવનું વચન હોતું જ નથી, નથી સેવકોની પાસે, નથી શ્રોતાઓની પાસે, હોતું જ નથી. તેઓ આવે જ હાથ હલાવતા હલાવતા ગીતો ગાય છે, મોટે મોટેથી ડાન્સ કરે છે. બહુ દુઃખની વાત. ઊંચે ઊંચેથી કૂદકા મારી મારીને નાચે છે, ખબર નહીં શું શું કરે છે, અને તેઓ કહે છે અમે ભજન કરી રહ્યા છે, અમે પ્રભુની આરાધના. નો, એક પણ રેફરન્સ દેવના વચનમાંથી મને કાઢીને બતાવો, એક પણ. એ પ્રભુનું ભજન નથી, એ પ્રભુની સ્તુતિ નથી, એ પ્રભુની સેવા નથી, બટ મોકરી છે, મસ્કરી છે પ્રભુની મસ્કરી છે. અજાણતા લોકો કરી રહ્યા છે, અજાણતા. પ્રભુ ક્ષમા આપણને આપે. તો દેવના વચન પર આધારિત આપણી પ્રાર્થના હોવી જોઈએ. દેવના વચન પર આધારિત, એનાથી ધોવાતા, શુદ્ધ થતા થતા, દેવના આત્માથી શુદ્ધ થતા થતા આપણે પ્રાર્થના આપણી બદલાતી જશે, આપણું ભજન બદલાતું જશે, આપણે સાક્ષી બદલાતી જશે, આપણા સંદેશા બદલાતા જશે. કેમ? દેવના વચન પર આધારિત છે. પવિત્ર આત્માના અધિકારની નીચે અંકુશમાં રહીને એ સેવા થાય છે. આ છે હોજ. ત્યાર પછી અંદર જવાનું છે. અંદર શું છે? પડદો છે. એ પડદો ભંગાવવો જોઈએ, તૂટવો જોઈએ, તો યાજક માહેના ભાગમાં પ્રવેશે છે. પવિત્ર સ્થાનની સેવા અલગ છે, પરમ પવિત્ર સ્થાનની સેવા અલગ છે. પરમ પવિત્ર સ્થાનની અંદર જ્યાં યાજક એક જ વખત જતો, કરાર કોષની અંદર શું છે? સાક્ષ્ય કોષ એને કહેવામાં આવે છે. સાક્ષ્ય કોષ છે, અને સાક્ષ્ય કોષની અંદર શું છે? સાક્ષ્ય પાટીઓ છે. શું સાક્ષ્ય કોષ કેમ બન્યો? સાક્ષ્ય પાટીઓ એટલે કે જે પાટી હતી ને એને સાક્ષ્ય પાટી કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? સાક્ષીની પાટીઓ. એ સાક્ષ્ય કોષમાં મૂકેલી હોવાના કારણે આખો જે કોષ છે તે સાક્ષ્ય કોષ કહેવાય. અને અંદર મૂકેલો હતો માટે જે પડદો હતો તે સાક્ષ્યનો પડદો કહેવાયો. સાક્ષ્ય કોષ એ શું કરે છે? દેવે આપેલી સાક્ષી છે. શું છે? કોના સંદર્ભમાં? પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એના દીકરાના સંદર્ભમાં. ખ્રિસ્ત વિશે ત્રણે સાક્ષી. આ મારો વાલો દીકરો છે જેના પર હું પ્રસન્ન છું. એના સંબંધમાં સાક્ષી આપવામાં આવી. કેમ એના સંબંધમાં સાક્ષી આપવામાં આવી? કારણ કે તે એકલો જ છે કે જે દેવની ઈચ્છા પૂરી, દેવનો નિયમમાં આનંદ માણે છે. 119 અધ્યાયની અંદર 22 કલમ લાપેલી છે. કેટલી? ગીતશાસ્ત્ર 119ની અંદર 22 કલમ. મારા સાક્ષીઓ, મારા સાક્ષીઓ, મારા સાક્ષીઓ. આપણે જાણીએ જ છે કે મૂસાના હાથમાં તે હતા, અને શું થયા? ગુસ્સો આવ્યો તો મૂસાએ શું કર્યું? હાથમાંથી પડી. ફરી પ્રભુએ શું કર્યું? એને બીજા. પછી પ્રભુએ મૂસાના હાથમાં આપી. પ્રભુ એને અંદર મૂકી દે. એ કોઈના હાથમાં રહેવું વેરી વેરી પ્રેશિયસ. દેવનો નિયમ કોઈ પૂરો કરી શકતો નથી, કોઈ નહીં. કેવળ એનો દીકરો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૂરો કરે. એટલે માટે શું કીધું પ્રભુ? એને નીચે અંદર મૂકેલો છે. અને તે શું કરે છે? આપણને દોષિત ઠરાવે છે. શું કરે છે? દયાસની ઉપર શું હતા? 2 કરુબો હતા. શું હતા? કરુબો શું બતાવે છે? દેવનો. એ આપણને દોષિત ઠરવે છે અને એ એમ કહે છે કે તમે દેવના મહિમાના માટે યોગ્ય નથી. શું કહે છે? સગડાએ પાપ કર્યું અને સગડા દેવના મહિમા વિશે ક્યાં પહોંચી શકતા નથી. એ ગૌરવ સુધી શું છે? પહોંચી શકતા. તો આપણને શેની જરૂર પડે છે? દયાસનની. શું બતાવે છે? એના દ્વારા દયા દેખાડી માટે આપણે એના મહિમા સુધી પહોંચીએ છીએ. સમજ પડદો. જો તમે ને હું એની સખેમાં ગ્લોરી, એની પ્રત્યક્ષ હાજરી જો માણવી હોય, એની વાણી, એણે પ્રભુએ કહ્યું હતું કે હું તને ત્યાં મળીશ. એની વાણી ત્યાં છે. 2 કરુબોની મધ્યથી હું તારી સાથે વાત કરીશ. એની વાણી ત્યાં છે, એની હાજરી ત્યાં છે. એ જો એટલી કક્ષા સુધી જો આપણે વધવું છે, એટલી કક્ષા સુધી જો આપણે આવવું છે, તો એ પડદો આપણો તૂટવો જોઈએ. અનુભવ થાય એટલું નથી. ખાલી આપણે રોજ ધોવાઈએ વચનના જળ શાંતિ પવિત્ર આત્માથી એટલું જ નથી, પણ અંદરનો જે પડદો છે તે પણ ચીરાવો જોઈએ, જેવી રીતે પ્રભુ ઈસુનો ચીરાયો. પ્રભુ ઈસુ પણ પડદા રૂપે રહ્યો નહીં. એણે પડદો એટલે એણે પોતાના શરીરને તોડી નાખ્યું, ફ્લેશને. એણે પોતાના સ્વને, એણે પોતાનો અહમ, હું એણે નહીં કર્યું. એણે હંમેશા એમ કીધું હું નહીં પણ બાપ,
હું નહીં પણ બાપ, મારી ઈચ્છા નહીં પણ પિતાની ઈચ્છા, મારી મરજી નહીં પણ પિતાની ઈચ્છા. એ કમ્પ્લીટલી એણે પોતાને શું કરી લીધું છે? એણે છેદી નાખ્યું છે. જો એણે છેદ્યો નહીં હોતે પોતાને, તો આપણા માટે માહે જવાનો રસ્તો ખોલ્યો હોતે. એણે ઉદ્ધાર તો કર્યો હોતે, તારણ તો સંપાદન કર્યું હોતે, પણ આપણે માહે નહીં પેસતે, એ એનો જ ભાગ રહેતે. પણ કેટલો વાલો, કેટલો પ્રેમાળ આપણો પ્રભુ! એણે બિલકુલ એવું ઈચ્છ્યું નહીં કે હું, પણ આપણા માટે ઘણા દીકરાઓને ગૌરવમાં લઈ જાય. જેવી રીતે તે દીકરો છે તેવી રીતે આપણે એના દીકરા થઈએ. જેવી રીતે તે મહિમામાં છે તેવી રીતે આપણને મહિમામાં લઈ જાય. જેવી રીતે તેની હાજરીમાં છે તેવી રીતે આપણે તેની હાજરીમાં લઈ જાય. જેવી રીતે તેની વાણી સાંભળે છે આપણે તેની વાણી સાંભળીએ. જેવી રીતે તે હંમેશને માટે, અનંતકાળને માટે પિતાની સમક્ષતામાં છે, તેવી રીતે આપણે પણ હંમેશને માટે તેની શેખેમાં, ગ્લોરીમાં આવીએ. એના માટે શું કર્યું? તેણે પોતાને ફાળ્યું. તો આપણે પણ પોતાનો સ્વ જે છે, હું જે છે, તે તોડવો જોઈએ. તમે હું તૂટીશું, પ્રભુ હું નહીં પણ તું. જેવી રીતે એણે કહ્યું, પિતા હું નહીં પણ તારી ઈચ્છા, તેવી રીતે આપણે એમ કહેવું જોઈએ, પ્રભુ મારી નહીં પણ ખ્રિસ્ત તારી ઈચ્છા. હવે જે હું નહીં પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. ગલાતી 2:20 જે છે તે આ છે, નોટ આઈ બટ ક્રાઇસ્ટ. હું નહીં પણ ખ્રિસ્ત. હું નહીં પણ પ્રભુ, મારી વાત નહીં, મારી ઈચ્છા નહીં, મારા વિચાર નહીં, મારો પ્લાન નહીં, હું કહું એ પ્રમાણે નહીં, તું કે તે પ્રમાણે, તું કે પ્રમાણે. જેટલું આપણે એ પ્રમાણે હોઈશું, પોતાની ઈચ્છા સંબંધમાં રોજ રોજ મરીશું, તો એટલો જ પ્રભુની નજીક, વધારે નજીક જઈશું. ઓછી કક્ષા છે વાલો, બધા સુધી પહોંચતા નથી. કેટલાક આંગણામાં રહે છે, કેટલાક માંડ પવિત્ર સ્થાનમાં પહોંચે છે. બહુ ઓછા છે કે જે માહેના બ્રાગમાં પ્રવેશ કરે. હું મારા માટે બી કહું છું, ઘમંડ કરવાના માટે કંઈ છે નહીં મારી પાસે. અંદર 3 પ્રકારનું રક્ત એ આને અપ્લાય કરે છે. 2 પ્રકારની વેદી, લોહીના 3 પ્રકારે એપ્લિકેશન. અને જે બીજું ઇમ્પોર્ટન્ટ જે છે તે શું છે? અગ્નિ. શું છે? હા, અગ્નિ શું કરશે? તેને બાળીને શું કરશે? બસ. યાજક સતત કર્યા કરે છે એનો અર્પણ. અને એ અર્પણનું શું કરવાનું છે? ખાલી કરીને મૂકી દેવાનું નથી, પણ એ લોહીને શું કરવાનું છે? અંદર લઈ આવવાનું. પડદાની આગળ 7 વાર એને સ્પ્રિંકલ કરવાનું. અને જે અંદરની જે વેદી છે એની ઉપર એને લગાડવા. એનો મતલબ શું છે બધા? વિધાઉટ બ્લડ, લોહી વગર ના પ્રભુ અર્પણ માન્ય કરશે. લોહી વગર નહીં તમે અંદર કે હું અંદર જઈ શકીશ. લોહી વગર ધૂપની જે સેવા છે તે આગળ થશે નહીં. ઘણીવાર શું કરે છે લોકો? લોહીનું એપ્લિકેશન જે છે એનું જે કેવી રીતે એને લાગુ કરવું એની કોઈ સમજણ નથી, અને સીધા જ પ્રભુની સ્તુતિ આરાધના, સીધી જ પ્રાર્થના, સીધું જ વચનની સેવા અને સીધી જ સાક્ષીનું જીવન એ કરવા માંડે છે. માટે શું થાય છે? તરત તે ધડમ કરીને નીચે પડે છે. કેમ? કારણ કે શત્રુની આગળ અને પ્રભુની આગળ પણ બીજું કોઈ વસ્તુ ગ્રહણ યોગ્ય નથી. શત્રુને બીજી કોઈ વસ્તુ હરાવતું નથી, અને દેવને બીજી કોઈ વસ્તુ પસંદ કરતું નથી, લોહી સિવાય. લોહી વગર કોઈ પણ સેવા યાજકની નથી. ઘણા બધા પ્રભુના સેવકો લોહી વિશે પ્રચાર જ કરતા નથી. લોહીને કેવી રીતે અપ્લાય કરવાનું છે? સૌથી પહેલાં આપણા હૃદયની ઉપર. કેવી રીતે? હા, આપણા હૃદયની ઉપર સ્પ્રિંકલ, તમારા હૃદયની ઉપર છંટકાવ પામીને. એક વખત અહીંયા મારી મિટિંગ થઈ અને એક ભાઈ આવ્યા અને પછી મને કહેવા લાગ્યા, અમે તમારી મિટિંગમાં સાચો પસ્તાવો નહીં જોયો. મેં એમને પૂછ્યું, કેમ બ્રધર? અરે કોઈ રડીને બૂમો પાડીને કોઈ પ્રાર્થના નહોતું કરતું. મેં એમને પૂછ્યું, શું? મેં કીધું, રડીને બૂમો પાડીને પ્રાર્થના કરે તો એ સાચો પસ્તાવો છે? શું એ સાચો પસ્તાવો છે? કે અંદર માણસ તૂટી જાય, માણસ અંદર ભંગિત થઈ જાય અને એવા નિર્ણયમાં આવે કે બસ પ્રભુ હવે કંઈ નહીં, અને પછી કોઈને નહીં ખબર પડે, બાજુમાં કોણ બેઠું કોઈને નહીં, પણ અંદર કમ્પ્લીટલી તૂટી જાય અને એનું જીવન બદલાયેલું દેખાય. લોકો જુએ કે આ તો સિગરેટ પીતો હતો પણ હવે નથી પીતો. એ સાક્ષી છે, એ સાચો પસ્તાવો. ચેન્જ ઓફ માઇન્ડ. મન બદલાઈ ગયું, હવે એની લાગણીઓ બદલાઈ ગઈ છે. બૂમો પાડતો, ઢોંગ કરતો, મોટેથી રડતો, અંદર એ સ્પ્રિંકલ ક્યાં થવું જોઈએ? ઇનસાઇડ, જ્યાં આપણી લાગણીઓને બદલી નાખશે, આપણા વિચારોને જળ મૂળથી બદલી નાખશે, આપણી ઈચ્છા જે ભૂંડી ને ભયંકર છે એને પળમાં બદલી નાખશે અને સારી ઈચ્છા આપશે.
એ લોહી એ પડદા ઉપર આવવું જોઈએ, આપણા સ્વની ઉપર આવવું જોઈએ. બલિદાન મૂકી દીધા, હવે હું સળગાવી દઉં છું, એવું છે? નો. ઉપરથી અગ્નિ આવ્યો અને કેવો, અને બાળીને શું કર્યું? અર્પણને ભસ્મ કર્યા. અને જ્યારે ભસ્મ કર્યા તો શું બતાવતું હતું? એક્સેપ્ટેડ. શું કરવામાં આવ્યું છે? અર્પણને માન્ય કરવામાં આવ્યું છે. અર્પણને શું કરવામાં આવ્યું છે? હા, સ્વીકાર. માનવીય રીત નથી કે માનવીય એક્સેપ્ટન્સ નથી. ખ્રિસ્તના બલિદાનને દેવે માન્ય કરી. જો આપણી પ્રાર્થના, જો આપણું ભજન, જો આપણી સાક્ષી, જો આપણા સંદેશા ખ્રિસ્તના બલિદાનને અલગ હશે અથવા એના બલિદાન સિવાયના હશે તો દેવ તેને માન્ય કરશે. પગની પાડી સુધી અશુદ્ધ જેવો છું, રોજ રોજ પાપ કરું છું, રોજ રોજ ભૂલ કરું છું. ઈસુ ખ્રિસ્તના સિવાય તારી પાસે આવવાના માટે મારી પાસે બીજો કોઈ વિકલ્પ. તેના લોહીમાં, તેના બલિદાનને આશરે પ્રભુ હું આવું છું. તે મારો ઉદ્ધાર છે, તે મારું ન્યાયપણું છે. તો શું થશે? અગ્નિ તમારી ઉપર તમને પ્રાર્થનાને શું કરશે? સ્વીકાર કરશે. તમારું ભજનને શું કરશે? તે આપણા પ્રયત્નો, કોઈ પણ આપણું એફર્ટ પ્રભુની આગળ વાલાઓ માન્ય નથી. તો હંમેશા પોતાને નમ્ર કરીએ, દીન કરીએ. રોજ જેવા સવારે ઉઠો તરત પોતાની સ્થિતિને માની લો. કદી પણ બોસ્ટિંગ નહીં કરો. બોસ્ટિંગ એટલે અભિમાની બનીને કદી મોટી મોટી વડાઈ નહીં કરો. એના સિવાયનું જો કોઈ ચડશે તો આ જ અગ્નિ શિક્ષા કરશે. ઉતરેલો છે જે દેવનો અગ્નિ છે, જે અર્પણ પર થયેલો છે, તે અગ્નિ ત્યાંથી લાવવાનો છે અને માહે લઈ જવાનો છે. અંદર આગ સળગાવવાની નથી, માણસે બહાર પણ આગ સળગાવવાની નથી. માણસે અગ્નિ લગાવવાનો આ ક્રમ છે. આ ક્રમ છે. કાનો અગ્નિ છે? દેવનો. તમારી ને મારું ભજન, તમારી ને મારી પ્રાર્થના અકોર્ડિંગ ટુ ધ ઓર્ડર, ક્રમ અનુસાર હોવી જોઈએ જે પ્રભુએ ઠરાવી છે તે, એની બહાર નહીં. આજે અમે જોઈએ છે બહુ દુઃખ, જે મેં શરૂઆતમાં જ કીધું, પ્રભુના ભજન કરવા જાય છે, આરાધના કરવા જાય છે અને મોટા મોટા મ્યુઝિકના સાધનો અને ધૂમ ધડાકા અને એટલો બધો ઘોંઘાટ. ન પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત, ન તેના બલિદાનની વાત, ન તેણે જે લોહી વેવડાવ્યું છે તેની વાત. શું લઈને તમે જશો પ્રભુની આગળ? એક્સેપ્ટન્સ તો બહુ દૂરની વાત છે, ભસ્મ કરી નાખશે પ્રભુ. મસ્કરી કરીએ છીએ આપણે એને એવી જગ્યાએ જઈને બેસીએ છીએ. પારકો અગ્નિ છે. પારકો અગ્નિ શું છે? એક્સેપ્ટન્સ જે છે ને એ પારકો છે. એને કોઈક બીજો સ્વીકારી રહ્યો છે, દેવ નહીં. ધેટ ઇઝ ધ મિનિંગ. એ મતલબ છે એનો. દેવ એ સ્વીકારી નહીં નથી, પણ શેતાનને પહોંચી રહ્યું છે, એ સ્વીકારી રહ્યો છે. એવા બૂમ બરાડા કે જ્યાં શબ્દો પણ પ્રભુના મહિમા આપનારા નથી, એવો શું? તો એ યાજકની ઉપર કે યાજક કેવી રીતે પવિત્ર સ્થાનની અંદર આવીને સેવા તેણે કરવાની છે. આપણે યાજકોના જીવનને જોઈ ગયા અને યાજકોની સર્વ જે બુલાહટ છે, જે એનું કોલિંગ છે, તે બધું સુધી જોઈ ગયા છે. પરંતુ હવે આપણે યાજકોની જે સેવા છે તેની ઉપર આવી ગયા છે. એટલે કે જે મુખ્ય ભાગ જે છે યાજકોના માટેનો, તેની ઉપર આપણે આવી ગયા છે. તે આપણે હવે જોવાના છે, જેટલું જેટલું પ્રભુ આપણને કૃપા આપશે. કારણ કે આ બહુ ઊંડો વિષય છે અને અત્યારે તમારી એટલી કક્ષા નથી પહોંચી કે તમે આ બધી વસ્તુઓ બહુ જે ઊંડી છે તો તમે સમજી શકો. માટે હું તમારી સાથે કેટલુંક વહેંચીશ અને કેટલુંક નહીં વહેંચું, પણ પ્રભુનો સમય આવશે ત્યારે તમારી સાથે ઘણું બધું વહેંચવાના માટે આપણે પ્રાર્થના સાથે કરીશું. પણ અત્યારે થોડુંક થોડુંક જે ઇમ્પોર્ટન્ટ છે તેને તમારી સાથે વહેંચવા પ્રયત્ન કરીશું. તો ગઈ વખતે મેં તમારી સાથે વહેંચ્યું હતું કે સેવા યાજક કરે તો એના માટે પ્રભુએ તેને પ્રવેશ આપ્યો કે તે સેવા કરવાના માટે પ્રવેશ પામે પરમ પવિત્ર સ્થાનમાં અને આંગણામાં. સૌથી પહેલાં યાજક સેવાના માટે આંગણામાં પ્રવેશ કરે છે. આંગણામાં આવતાની સાથે તેને વેદી મળે છે અને વેદીમાંથી તેણે પસાર થવું પડે છે. વેદીને ઓળંગ્યા વગર તે આગળ જઈ શકતો નથી. માટે સૌથી પહેલાં યાજક વેદીની પાસે આવવાનું છે. ત્યારબાદ વેદી પર જે અર્પણો જે છે એ અર્પણોને તે અનુભવ કરે છે, સાથે સાથે એ અર્પણોનો તે ભાગ બને છે. અર્પણ કર્યા પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર જે બલિદાનો છે તેને તે કબૂલ કર્યા પછી, મંજૂર કર્યા પછી અને તેની નીચે પોતાને લાવ્યા પછી
તે આગળ વધે છે. આગળ વધતાની સાથે તેની આગળ હોજ છે, અને હોજની અંદર તે પોતે પોતાને ધોવે છે, શુદ્ધ કરે છે, અને શુદ્ધ કર્યા પછી તે પવિત્ર સ્થાનની અંદર બેસે છે, જેથી કરીને જે તેની ગંદકી લાગેલી હોય છે તે પૂરી રીતે તે સાફ કરવામાં આવે. તે વિશે આપણે જોઈ ગયા છે. અંદર આવ્યા પછી તેણે ત્રીજી વસ્તુને જે એણે ડીલ કરવાનું છે તે છે કે પડદો છે, કે જે પરમ પવિત્ર સ્થાનને પવિત્ર સ્થાનને અલગ કરતા હતા. એ પડદામાંથી પણ તેણે પસાર થવાનું છે, તો જ તે મહેના ભાગમાં આવીને દેવની શેખેમાં ગ્લોરી, દેવની જે મહિમા જે છે, જે તેનો પોતાનો ભાગ જે છે તે અંદરના ભાગમાં તે અનુભવે. તો અર્પણ, હોજ એટલે કે શુદ્ધિકરણ અને પડદો એનો પાર કર્યા વગર સીધો તે અંદર આવી શકતો નથી. એવી જ રીતે વિશ્વાસી તરીકે જો આપણે પ્રભુની આરાધના કરીએ, પ્રભુની પ્રાર્થના કરીએ, પ્રભુની સેવા કરીએ, કે જે આપણે વિશ્વાસી તરીકે નવા કરારના યાજકો થવાને કારણે આપણે કરવાના છે, એના માટે પણ આ ત્રણેય ક્રિયા આપણે થવી જોઈએ. આપણે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પાપો માટેનું જે બલિદાન છે તેનો એ આપણે રોજે રોજ આપણી પ્રાર્થનામાં, આપણા ભજનમાં એ આપણો અંગત ભાગ હોવો જોઈએ. આપણી પ્રાર્થના, આપણું ભજન, આપણી સેવા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાન વગર હોઈ શકતી નથી. આપણી બધી વસ્તુ કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાન પર આધારિત છે. તે આપણા પાપોનું માફી એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પાપરથાળપણ પર આધારિત છે. આપણા બાહ્ય વસ્તુ જે પાપ છે, જે દોષાર્થાર્પણ જે છે તેના પર આધારિત છે, કે તે આપણામાંથી રહેલું જે પાપ જે આપણામાં વસે છે, જે આપણો સ્વભાવ બની ગયેલો છે પાપ, તેના છુટકારો એ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જે દોષાર્થાર્પણ જે પ્રભુ આપણો થયો આપણા માટે, તેના આધારે એમાંથી છુટકારો છે. તો એ આપણે હંમેશા પ્રાર્થનામાં, આપણી આરાધનામાં આપણે બોલવું જોઈએ, કહેવું જોઈએ. આપણી સાક્ષીમાં બોલવું જોઈએ, કહેવું જોઈએ. આપણી સેવા, આપણા મેસેજમાં, આપણા જે કંઈ પણ પ્રભુ આપણને એની સેવાના માટે ઉપયોગ કરે એમાં એ ભાગ આપણો હોવો જોઈએ. હે પ્રભુ, હું પાપી છું, મારાથી તારી સેવા થઈ શકતી નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે તારી સ્તુતિઓ, તેના બલિદાનને કારણે મારા પાપોની મને ક્ષમા મળી. તેના વધસ્તંભ પર જવાના કારણે તે મારા માટે મરાયો, દટાયો અને સજીવન થયો. તેના કારણે મને મારા પાપી સ્વભાવમાંથી છુટકારો મળ્યો છે. એ રીતે ત્યાર પછી તે મારા માટે શાંત્યાર્પણ, પ્રભુ તમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાનના કારણે તમારી સાથે મારો શાંતિ અને સમાધાન થયું છે. ખાલી તે મારા પાપ માફ કરી દીધા એવું નથી, પણ તમારી સાથે મારી શાંતિ થઈ છે. માટે હવે હું તમારી હજુરમાં આવી શકું છું. તમને મારા માટે કોઈ ફરિયાદ નથી. હવે તમને મારા માટે કોઈ પણ કશું પણ નથી, પણ તમે મને બધી રીતે ક્ષમા આપીને મારો સ્વીકાર કર્યો છે, તમારો દીકરો બનાવ્યો છે, તમારી સાથે રહેવાના માટે બોલાવ્યો છે, તમારી હાજરી માણવા માટે બોલાવ્યો છે, તમારી સેવા કરવા માટે બોલાવ્યો છે, અને અનંતકાળ તમારી સાથે રહીશ માટે બોલાવ્યો છે. તો તમારી સાથે મારે શાંતિ કરાવી, સમાધાન કરાવી પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીમાં. તો એ હંમેશા જ્યારે જ્યારે પ્રાર્થના કરો, સવારે, બપોરે, સાંજે, એ આપણી પ્રાર્થનામાં એ હોવું જોઈએ. સિયોન મોધોય પાણી, તો આપણી પ્રાર્થનામાં એ હંમેશા હોવું જોઈએ. આપણા ભજનમાં એ હોવું જોઈએ હંમેશા. આપણી સાક્ષીમાં એ હોવું જોઈએ, આપણા મેસેજમાં એ હોવું જોઈએ. ત્યારબાદ જ્યારે જગતથી ને જે જગતના વાના જે આપણને લાગે છે તેનાથી ધોવાવાના માટે દેવે આપણને તેનું વચન આપ્યું છે, કે જે આપણને વચનના જળ સાથે સ્તુત કરે છે. વેદી જે છે તે આપણા પાપની સાથે ડીલ કરે છે, પણ દેવનું વચન જે છે અને પવિત્ર આત્મા જે છે તે જગતની સાથે ડીલ કરે છે. આપણે કદી પણ પ્રભુની સેવા, પ્રાર્થના, આરાધના, સાક્ષી, પ્રભુનું વચન એ દેવના વચનથી જળ સ્થાનથી ધોવાયા વગર કરી શકતા નથી. આપણે એવું નથી એકવાર ઉદ્ધાર પામ્યા પછી અને ઉપર મૂકી દીધું માળિયા પર અને ગજવામાં હાથ મૂકીને ઊભા થઈ ગયા અને પ્રભુની સાક્ષી આપીએ. દેવના વચન વગર પ્રાર્થના કરીએ, દેવના વચન વગર આપણે આરાધના કરીએ. મેં જોયા ઘણા બધા, દેવનું વચન હોતું જ નથી સેવકોની પાસે, નથી શ્રોતાઓની પાસે, હોતું જ નથી. તેઓ આવે જ હાથ હલાવતા હલાવતા, ગીતો ગાય છે, મોટે મોટેથી ડાન્સ કરે છે. બહુ દુઃખની વાત. ઊંચે ઊંચેથી કૂદકા મારીને નાચે છે, ખબર નહીં શું શું કરે છે, અને તેઓ કહે છે અમે ભજન કરી રહ્યા છે, અમે પ્રભુની આરાધના. નો, એક પણ રેફરન્સ દેવના વચનમાંથી મને કાઢીને બતાવો, એક પણ. એ પ્રભુનું ભજન નથી, એ પ્રભુની સ્તુતિ નથી, એ પ્રભુની સેવા નથી, બટ મોકરી છે, મસ્કરી છે પ્રભુની મસ્કરી છે. અજાણતા લોકો કરી રહ્યા છે, અજાણતા. પ્રભુ ક્ષમા આપણને આપે.
તો દેવના વચન પર આધારિત આપણી પ્રાર્થના હોવી જોઈએ. દેવના વચન પર આધારિત, એનાથી ધોવાતા, શુદ્ધ થતા દેવના આત્માથી શુદ્ધ થતા આપણે પ્રાર્થના આપણી બદલાતી જશે, આપણું ભજન બદલાતું જશે, આપણે સાક્ષી બદલાતી જશે, આપણા સંદેશા બદલાતા જશે. કેમ? દેવના વચન પર આધારિત છે. પવિત્ર આત્માના અધિકારની નીચે અંકુશમાં રહીને એ સેવા થાય છે. આ છે હોજ. ત્યાર પછી અંદર જવાનું છે. અંદર શું છે? પડદો છે. એ પડદો ભંગાવવો જોઈએ, તૂટવો જોઈએ, તો યાજક માહેના ભાગમાં પ્રવેશે છે. પવિત્ર સ્થાનની સેવા અલગ છે, પરમ પવિત્ર સ્થાનની સેવા અલગ છે. પરમ પવિત્ર સ્થાનની અંદર જ્યાં યાજક એક જ વખત જતો હતો, કોઈ બીજી વખત નહીં, ત્યાં પડદો મૂકેલો હતો. કેમ? કારણ કે ત્યાં આગળ કરાર કોષ છે. શું છે ત્યાં આગળ? કરાર કોષની અંદર શું છે? સાક્ષ્ય કોષ એને કહેવામાં આવે છે. સાક્ષ્ય કોષ છે. ને સાક્ષ્ય કોષની અંદર શું છે? સાક્ષ્ય પાટીઓ છે. શું છે? સાક્ષ્ય પાટીઓ. એ શું છે? નિયમશાસ્ત્ર. શું છે? નિયમશાસ્ત્ર બહુ ઇમ્પોર્ટન્ટ છે વાળો. એને સાક્ષ્ય કોષ કહેવામાં આવેલો છે. હા, સાક્ષ્ય પાટીઓ કહેવામાં. સાક્ષ્ય પાટીના કારણે એ સાક્ષ્ય કોષ બન્યો છે. સાક્ષ્ય કોષ કેમ બન્યો? સાક્ષ્ય પાટીઓ એટલે કે જે પાટી હતી ને, એને સાક્ષ્ય પાટી કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? સાક્ષીની પાટીઓ. એ સાક્ષ્ય કોષમાં મૂકેલી હોવાના કારણે આખો જે કોષ છે તે સાક્ષ્ય કોષ કહેવાય. અને અંદર મૂકેલો હતો માટે જે પડદો હતો તે સાક્ષ્યનો પડદો કહેવાયો. સાક્ષ્યનો પડદો કહેવાયો લેવી 24 અને તેની 3જી કલમમાં છે. એ જ પ્રમાણે નિર્ગમનનું 25મો અધ્યાય તેની 16મી કલમ અને 22મી કલમની અંદર સાક્ષ્ય પાટીઓ અંદર મૂકેલી હોવાના કારણે સાક્ષ્ય કોષ કહેવાયો. આ બધી રેફરન્સીસ છે. કેમ સાક્ષ્ય કોષ? એ શું કરે છે? દેવે આપેલી સાક્ષી છે. શું છે? કોના સંદર્ભમાં? પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એના દીકરાના સંદર્ભમાં. બીજો કોઈના માટે તે સાક્ષી આપતો નથી. બધા ફેલ ગયા. પહેલો માણસ આદમ અને છેલ્લો માણસ. દેવની આગળ 2 જ માણસ છે. કેટલા? 2 જ માણસ. એક પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને બીજો આદમ. પહેલો 2 આદમ, એક પહેલો આદમ ને છેલ્લો. બાકીનો બધો શું છે? કચરો. શું છે? બધા શું છે? ક્યાં નાખવાના? ડસ્ટબિનમાં. ક્યાં? કચરા પેટીમાં. આપણે બધા જ. પહેલો આદમ જે પાપ વગરનો હતો તે, અને છેલ્લો આદમ જે પાપ વગર આવ્યો પ્રભુ ઈસુ ખ્રિસ્ત. એના સિવાય બીજા કોઈને તે માણસ તરીકે જોતો જ નથી દેવ. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે ત્રણે સાક્ષી. આ મારો વાલો દીકરો છે જેના પર હું પ્રસન્ન છું. એના સંબંધમાં સાક્ષી આપવામાં આવી. કેમ એના સંબંધમાં સાક્ષી આપવામાં આવી? કારણ કે તે એકલો જ છે કે જે દેવની ઈચ્છા પૂરી કરે છે. શું કરે છે? દેવની ઈચ્છાને, દેવનો નિયમમાં આનંદ માણે છે. શું છે? શું કરે છે તે? દેવના નિયમમાં, દેવની સાક્ષીમાં જે આનંદ માને છે. ડિલાઇટ ઇન ધ લો ઓફ ગોડ. એ પ્રમાણે છે જે દેવના નિયમમાં શું કરે છે? હા, આનંદમાં. બહુ બધી રેફરન્સ મેં આગળ આપી જ છે, એટલે હું રિપીટ નથી કરવા માંગુ. તો એ તે છે. અને એના માટે લખવામાં આવ્યું ગીતશાસ્ત્રના 119મા અધ્યાયની અંદર 22 કલમ આપેલી છે. કેટલી? ગીતશાસ્ત્ર 119ની અંદર 22 કલમ. મારા સાક્ષીઓ, મારા સાક્ષીઓ, મારા સાક્ષીઓ. વાંચી જજો તમે. 176 કલમ છે. મારા 22 કલમો સાક્ષ્ય સંબંધમાં છે. મારા સાક્ષીઓ એટલે શું? મારા નિયમો. શું? મારા નિયમો, મારા સાક્ષીઓ. તો એ આપેલા છે. એ શું બતાવે છે? પેટીની અંદર મૂકેલા મૂલ્યવાન છે. આપણે જાણીએ છીએ કે મૂસાના હાથમાં તે હતા, અને શું થયા? ગુસ્સો આવ્યો તો મૂસાએ શું કરીને હાથમાંથી પડી. ફરી પ્રભુએ શું કર્યું? એને બીજા. પછી પ્રભુએ મૂસાના હાથમાં આપી. કાં કીધું પ્રભુએ એને? અંદર અંદર મૂકી દે. એ કોઈના હાથમાં રહેવું વેરી વેરી પ્રેશિયસ. દેવનો નિયમ કોઈ પૂરો કરી શકતો નથી. કોઈ નહીં. કેવળ એનો દીકરો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૂરો કરે. એટલે માટે શું કીધું પ્રભુ? એને નીચે અંદર, એ અંદર મૂકેલો છે કોષમાં. એ શું છે? પેટીની અંદર મૂકેલું છે અંદર. અને તે શું કરે છે? આપણને દોષિત ઠરાવે છે. શું કરે છે? હા, આપણને કંડમ કરે છે. કેમ? કેમ કે એમાં લખેલું છે આમ કરવું અને આમ નહીં કરવું. ડુ ધીસ એન્ડ ડોન્ટ ધીસ. ડૂઝ એન્ડ ડોન્ટ્સ. આમ કરવાનું, આમ નહીં કરવાનું. આમ કરવાનું, આમ નહીં. 613 બાબત કહે છે અંદર. શું કહે છે? કેટલી બાબત? હા, 365 નકારાત્મક છે અને 248 હકારાત્મક છે. આમ કરવાનું અને આમ નહીં કરવાનું. એ રીતે એ કહે છે. માટે આપણે કરી શકતા નથી. માટે એ આપણને અંદરની જે પાટીઓ છે તો શું કરે છે? દોષિત ઠેરવે
અને એટલે અંદર કોઈ જોઈ શકતું અને તેને કારણે શું કર્યું હતું? દયાસન મૂક્યું. શું હતું? દયાસનની ઉપર શું હતું? આ બે કરુબો હતા. શું હતા? કરુબો શું બતાવે છે? દેવનો મહિમા. મેં ગઈ વખતે કીધું શું બતાવે છે? એ આપણને દોષિત ઠરવે છે અને એ એમ કહે છે કે તમે દેવના મહિમાના માટે યોગ્ય નથી. શું કહે છે? સગડાએ પાપ કર્યું અને સગડા દેવના મહિમા વિશે ક્યાં વાંચીએ છે? રોમિયોનો પત્ર 3. તમને યાદ રહી જોઈએ આ બધી રેફરન્સીસ. રોમન 3:23. સગડાએ પાપ કર્યું છે, બધા, કોઈ બાકી નહીં. તમે, હું, મારા બાપ દાદા, તમારા બાપ દાદા, આદમ પછી જેટલા બી આયા બધાએ પાપ કર્યા અને દેવના મહિમા વિશે શું છે? મહિમા વિશે એટલે એની સુધી પહોંચી શકતા નથી. એ ગૌરવ સુધી શું છે? પહોંચી શકતા. તો આપણને શેની જરૂર પડે છે? દયાસનની. શેની? હા, એ દયાસન છે. પેટી અંદર મૂકેલી છે, વચ્ચે દયાસન છે. દયાસન શું બતાવે છે? એના દ્વારા દયા દેખાડી માટે આપણે એના મહિમા સુધી પહોંચીએ છીએ. સમજ પડી? તો એ ક્યાં છે? અંદર છે. અને પડદો મારેલો છે. એ પડદો અંદર તૂટે અથવા ખુલે તો યાજક અંદર જઈ શકે. સમજ પડી? આ મેં ગઈ વખતે સમજાવેલું હતું તમને. તો આ કર્યું કોણે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. જ્યારે તે વધસ્તંભ પર મરણ પામ્યો ત્યારે પડદો ઉપરથી નીચે સુધી મંદિરનો શું થઈ ગયો? ફાટી ગયો. માથીની સુવાર્તાના 27માં અધ્યાયમાં આપણે વાંચીએ છીએ. હમણાં રેફરન્સ નથી, કઈ રીતે મેં કઢાવી હતી. એ ઉપરથી નીચે સુધી ફાટી ગયો અને માર્ગ શું થયો? ખુલ્લો થયો. જે આપણે હિબ્રુના પત્રના 10મા અધ્યાયની 19મી કલમ વાંચીએ છીએ. તે માર્ગ દ્વારા એટલે ઈસુ ખ્રિસ્ત દ્વારા તેના શરીરમાં થઈને તેણે આપણે સારું એક જીવતો માર્ગ ઉઘાડ્યો છે, જેથી કરીને પરમ પવિત્ર સ્થાનમાં બેસવાના માટે, પ્રવેશ કરવાના માટે આપણને શું છે? હિંમત છે. વી હેવ કરેજ. આપણને હિંમત છે. કોઈ અંદર આવી શકતો નથી. જે અંદર આવે માર્યો જાય. જે અંદર આવે મારી. કોઈ નહીં જઈ શકે અંદર. પ્રભુએ આપણને કૃપા આપી કે આપણે માહેના ભાગમાં પ્રવેશ કરીએ છીએ. તો યાજકના માટે તે શું બતાવે છે? યાજકના માટે પણ એ બતાવે છે કે એ પડદો, જો તમે ને હું એની સખેમાં ગ્લોરી, એની પ્રત્યક્ષ હાજરી જો માણવી હોય, એની વાણી, એણે પ્રભુએ કહ્યું હતું કે હું તને ત્યાં મળીશ. એની વાણી ત્યાં છે. બે કરુબોની મધ્યથી હું તારી સાથે વાત કરીશ. એની વાણી ત્યાં છે, એની હાજરી ત્યાં છે. એ જો એટલી કક્ષા સુધી જો આપણે વધવું છે, એટલી કક્ષા સુધી જો આપણે આવવું છે, તો એ પડદો આપણો તૂટવો જોઈએ. શું થવું જોઈએ? પડદો. ખાલી બલિદાનનો અનુભવ થાય એટલું નથી. ખાલી આપણે રોજ ધોવાઈએ વચનના જળ શાંતિ પવિત્ર આત્માથી એટલું જ નથી, પણ અંદરનો જે પડદો છે તે પણ ચીરાવો જોઈએ. જેવી રીતે પ્રભુ ઈસુનો ચીરાયો. પ્રભુ ઈસુ પણ પડદા રૂપે રહ્યો નહીં. એણે પડદો એટલે એણે પોતાના શરીરને તોડી નાખ્યું, ફ્લેશને. એણે પોતાના સ્વને, એણે પોતાનો અહમ, હું એણે નહીં કર્યું. એણે હંમેશા એમ કીધું, હું નહીં પણ બાપ, હું નહીં પણ બાપ, મારી ઈચ્છા નહીં પણ પિતાની ઈચ્છા, મારી મરજી નહીં પણ પિતાની ઈચ્છા. એ કમ્પ્લીટલી એણે પોતાને શું કરી હતું છે? એણે છેદી નાખ્યું છે. જો એણે છેદ્યો નહીં હોતે પોતાને, તો આપણા માટે માહે જોવાનો રસ્તો ખોલ્યો હોતે. એણે ઉદ્ધાર તો કર્યો હોતે, તારણ તો સંપાદન કર્યું હોતે, પણ આપણે માહે નહીં પેસતે. એ એનો જ ભાગ રહેતે. પણ કેટલો વાલો, કેટલો પ્રેમાળ આપણો પ્રભુ. એણે બિલકુલ એવું ઈચ્છ્યું નહીં કે હું, પણ આપણા માટે ઘણા દીકરાઓને ગૌરવમાં લઈ જાય. જેવી રીતે તે દીકરો છે તેવી રીતે આપણે એના દીકરા થઈએ. જેવી રીતે તે મહિમામાં છે તેવી રીતે આપણને મહિમામાં લઈ જાય. જેવી રીતે તેની હાજરીમાં છે તેવી રીતે આપણે તેની હાજરીમાં લઈ જાય. જેવી રીતે તેની વાણી સાંભળે છે આપણે તેની વાણી સાંભળીએ. જેવી રીતે તે હંમેશના માટે, અનંતકાળને માટે પિતાની સમક્ષતામાં છે, તેવી રીતે આપણે પણ હંમેશને માટે તેની શેખેમાં, ગ્લોરીમાં આવી. એના માટે શું કર્યું? તેણે પોતાને ફાળ્યું. તો આપણે પણ પોતાનો સ્વ જે છે, હું જે છે, તે તોડવો જોઈએ. તો આ છેલ્લું છે. મેં તમને લાસ્ટ ટાઈમ કીધું. આપણે શું થવું જોઈએ? પોતે ભંગાવવું જોઈએ. શું થવું જોઈએ? પોતે તૂટવું જોઈએ. રોજ બરોજ જેટલા તમે હું તૂટીશું. પ્રભુ હું નહીં પણ તું. જેવી રીતે એણે કહ્યું, પિતા હું નહીં પણ તારી ઈચ્છા, તેવી રીતે આપણે એમ કહેવું જોઈએ, પ્રભુ મારી નહીં પણ ખ્રિસ્ત તારી ઈચ્છા. હવે તે હું નહીં પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. ગલાતી 2:20 જે છે તે આ છે, નોટ આઈ બટ ક્રાઇસ્ટ. હું નહીં પણ ખ્રિસ્ત. હું નહીં પણ પ્રભુ, મારી વાત નહીં, મારી ઈચ્છા નહીં, મારા વિચાર નહીં, મારો પ્લાન નહીં, હું કહું એ પ્રમાણે નહીં, તું કે તે પ્રમાણે, તું કે પ્રમાણે. જેટલું
આપણે એ પ્રમાણે હોઈશું. પોતાની ઈચ્છા સંબંધમાં રોજ રોજ મરીશું તો એટલો જ પ્રભુની નજીક, વધારે નજીક જઈશું. ચોંટ પડી? આ બહુ ઊંચી કક્ષા છે વાલો, બધા સુધી પહોંચતા. કેટલાક આંગણામાં રહે છે, કેટલાક માંડ પવિત્ર સ્થાનમાં પહોંચે છે. બહુ ઓછા છે કે જે માહેના બ્રાગમાં પ્રવેશ કરે. હું મારા માટે બી કહું છું, ઘમંડ કરવાના માટે કંઈ છે નહીં મારી પાસે. અંદરના ભાગમાં પ્રવેશ કરવો એના માટે બોલવું બહુ સહેલું છે, બહુ સહેલું, પણ રોજ પોતાના સંબંધમાં મરવું બહુ જ અઘરું છે. એના માટે બહુ નમ્રતા જોઈએ, બહુ દીનતા જોઈએ અને પ્રભુની સાથેની બહુ ઘનિષ્ઠ ચાલ જોઈએ. અને એ જ્યારે સંપાદન થશે ત્યારે આપણે પૂરી રીતે પ્રભુની હાજરી અંદર મળશે. તો આ બધું આપણે જોઈ ગયા છે. એનીવે, પ્રભુ જેટલો તમે બધું વધશો એ તમારો અનુભવ બનતો જશે, તમને વધારે પોતાને ખ્યાલ આવતો જશે. ઓકે, આ છે. અત્યારે ફક્ત તમે થિયરી સમજી રહ્યા છો, પણ પ્રભુ તમારો અનુભવ કરાવે એવી મારી પ્રાર્થના છે. એનીવે, આજે જે છે તે બીજી 3 બાબત છે, તેને આપણે જોઈશું. મેં આ પ્રમાણે જે લખ્યું હતું આજનો જે તમને મોટો છે, શું છે? હા, 2 વેદી અને રક્ત તથા. તમને કંઈ ખ્યાલ આવે છે એમાંથી? હવે તમે થોડું પ્રમાણે તમારા વિચાર બનવા જોઈએ કે શું હશે, શું કહેવા માંગે છે પ્રભુ, આજે શું વાત કરવા માંગે છે. અને તમારી ઉત્કંઠા હોવી જોઈએ કે આમાં શું વિચાર. જો તમે એ પ્રમાણે વિચારતા થશો ને ધીમે ધીમે, તો તમે પોતે જ પ્રભુ પ્રકાશ પામતા થશો. હા ને? તો આજે જે વચન છે તે એ પ્રમાણે જે આપણે કલમ વાંચી ગયા 4થા અધ્યાયની લેવીના પુસ્તકની, જો તમે બરાબર ધ્યાનથી વાંચ્યું હોય તો ત્યાં ગાડી આપણે એ પ્રમાણે વાંચી ગયા કે યાજક બલિદાન કરે છે, વાછરડાનું હોય કે ઘેંટાનું હોય કે જે પણ હોય, તો તેને વેદીની ઉપર બહાર તેનું બલિદાન કરે છે. ક્યાં કરે છે? બહાર. અને ત્યારબાદ શું છે, એને અપ્લાય કરવાના માટે તે અંદર પણ લઈને આવે છે. તો લોહી જે છે બહાર પણ વેવડાવે છે અને લોહી માહે પણ લાવે છે. શું કરે છે? તે આંગણામાં જે પિત્તળની વેદી છે અને એ જો 4 સિંગ છે. શું છે? આ 4 સિંગ છે અને આ માહેની વેદી છે. આ અંદર જે છે તે વેદી છે, એને પણ 4 શું છે? સિંગ છે. શું છે? હા, 4 સિંગ છે. હોર્ન કહેવામાં આવે છે ઇંગ્લિશમાં. તો બહારની વેદી શેની છે? પિત્તળની. હવે અંદરની વેદી શાની છે? તમે નહીં બોલતા. શેની બનેલી છે અંદરની વેદી? અરે, તમે તો બહુ હોશિયાર છો, કેમ ભૂલ કરો છો? બહાર પિત્તળની છે, અંદર બી પિત્તળની છે. તો સોનાની. વેરી ગુડ. આ તો સહેલું છે, તમને તો આવડી જવું છે ફટાફટ. બહાર શું છે? પિત્તળની વેદી છે અને અંદર 5 ફૂટ બાય 5 ફૂટ બહાર. અને એની હાઇટ કેટલી છે? ફૂટ નહીં, સોરી, 5 હાથ બાય 5 હાથ. અને હાઇટ કેટલી છે એની? 3 હાથ. કેટલી? 3 હાથ. અને અંદર જે વેદી છે તેનું માપ શું છે? 1.5 હાથ. અને હાઇટ કેટલી છે? 2 હાથ. આ અંદરનું માપ છે. અચ્છા, એના બધા મિનિંગ છે. તો બલિદાન કરવાનું જે છે, તો આ બંને વેદી છે. કઈ છે? 2 વેદી છે. 2 વેદી પરની સેવા છે. તો સેવા સમજવાના માટે આ 2 વેદીને સમજવી પડશે. એક બહારની વેદી છે અને એક અંદરની વેદી છે. બહાર બલિદાન કરવાના છે, અર્પણ કરવાના છે. અંદર બલિદાન કરવાનું. અંદર શું ચડાવવાનું છે? ધૂપ ચડાવવાની. શું કરવાની છે? હા, ધૂપ ચડાવવાની છે. અને બહાર શું કરવાનું છે? બલિદાન ચડાવવાના છે. ક્યાં વાંચીએ છીએ? નિર્ગમનનું પુસ્તક, એનો 27મો અધ્યાય. ત્યાં આગળ પિત્તળની વેદી આપેલી છે, એના પર અર્પણ કરવાના છે. અને નિર્ગમનનું પુસ્તક, તેનો 30મો અધ્યાય, એ સોનાની ધૂપ વેદી આપેલી છે, જ્યાં ધૂપ ચડાવવાની છે. તો આ 2 પ્રકારની સેવા કોણે કરવાની છે? યાજકોએ કરવાની છે. સરસ. જો તમે વાંચી જજો તમારા સમયમાં નિર્ગમનનું પુસ્તક 27મો અધ્યાય, તેની પહેલી કલમ. અને 5 હાથ લાંબી, 5 હાથ પહોળી એક બાવળની વેદી બનાવ. વેદી સમચોરસ ને 3 હાથ ઊંચી હોય. બીજી કલમમાં કહે છે, તું તેને પિત્તળથી મળ. અચ્છા, હવે જો નિર્ગમન 30મો અધ્યાય, તેની પહેલી કલમ. અને તું ધૂપ બાળવા સારું વેદી બનાવ, તે બાવળની બનાવ. તે 1 હાથ લાંબી ને 1 હાથ પહોળી, એટલે તે ચોખંડી થાય અને 2 હાથ ઊંચી થાય. માફ કરજો, મેં 1.5 હાથ કીધું હતું, પણ 1 હાથ છે. 1 હાથ પહોળી, 1 હાથ લાંબી
અને શું કહે છે? 2 હાથ ઊંચી. ત્રીજી કલમ, તું તેને ચોખ્ખા સોનાથી મળી દે. આ બંનેનો અલગ અલગ મિનિંગ થાય છે. પિત્તળ જે બતાવે છે તે દેવનું ન્યાય શાસન બતાવે. શું બતાવે છે? જજમેન્ટ ઓફ ગોડ, દેવનો ન્યાય શાસન. શું બતાવે છે? હા. જ્યારે સોનાની વેદી શું બતાવે છે? દૈવી સ્વભાવ. શું બતાવે છે? દેવનો સ્વર્ગીય દૈવી સ્વભાવ જે અંદર છે. અર્પણ જે કરવાના છે તે બહાર કરવાના છે. અચ્છા, હવે આ 2 વેદી આપણે જોઈશું. સેકન્ડલી, બીજી વાત, રક્ત છે. શું છે ત્યાં આગળ? લોહી. એ લોહી 3 પ્રકારે એને અમલ કરવાનો છે, તો અપ્લાય કરવાનો છે. કેટલી રીતે અપ્લાય? શું કહેવાય? લાગુ કરવાનું છે. લોહીને શું કરવાનું છે? હા, પ્રભુએ કીધું એને એમને એમ કંઈ લોહી આમ લાવીને આમ ધોડી દે તેમ ધોડી દે એવું નહીં. લોહીને શું કરવાનું છે? અપ્લાય કરવાનું છે. કેવી રીતે? લેવીનું પુસ્તક તેનો 4થો અધ્યાય, એ મેં તમને કલમ મંચાવી. લેવી 4, જો પહેલાં વાંચો 6ઠ્ઠી કલમ. આ પહેલું એપ્લિકેશન છે લોહીનું. ઝડપથી વાંચી જાઓ. 4 ને 6. હા, પહેલાં શું કરવાનું છે? એ લોહી લઈને શું કરવાનું છે? એણે 7 વાર સ્પ્રિંકલિંગ કરવાનું છે, છાંટવાનું છે. અચ્છા, પછી વાંચો 7મી કલમ. હા, બીજું શું કરવાનું છે? સુવાસિત જે ધૂપ છે, વેદી છે, તેની પાસે તેણે લાવવાનું છે. અને જે એના સિંગ છે, 4 સિંગ બતાવે ને, 4 સિંગ જે છે એના ઉપર શું કરવાનું છે? ચોપડવાનું છે. શું કરવાનું છે? આખું બરાબર લોહી લગાવી દેવાનું છે. પહેલાં શું કરવાનું છે? સ્પ્રિંકલિંગ, છાંટવાનું છે. પછી શું કહે છે? અંદર લોહીને 4 સિંગ પર બરાબર લગાવી દેવાનું છે. અને ત્રીજું શું કરવાનું છે? જે બહાર વેદી જે છે પિત્તળની, એના પાયાની પાસે શું કરવાનું છે? માટીમાં દોડી દેવાનું છે. આ બધું ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે દેવ કહી રહ્યા છે. આ કોઈ માણસ કહે છે? કોણ કહી રહ્યું છે? આના મિનિંગ છે. ધીસ ઓલ એમને એમ નથી વાલાઓ. બધી વસ્તુનો અર્થ છે, અર્થસભર કહેવામાં આવ્યું છે. તો આ 3 પ્રકારનું રક્ત એ આને અપ્લાય કરે છે. 2 પ્રકારની વેદી, લોહીના 3 પ્રકારે એપ્લિકેશન. અને જે બીજું ઇમ્પોર્ટન્ટ જે છે તે શું છે? અગ્નિ. શું છે? અગ્નિ શું કરશે? તેને બાળીને શું કરશે? ભસ્મ કરશે. શું કરશે? ભસ્મ કરશે. પ્રભુની ઈચ્છામાં 3 વસ્તુઓ થોડી તમારી સાથે પ્રભુની કૃપામાં વહેંચવા પ્રભુ મારે સહાય કરે, તમને સમજવાના માટે સહાય કરે. તો સૌથી પહેલાં આ 2 વેદીનો અનુભવમાં યાજકે રહેવાનું છે, ડે બાય ડે. કારણ કે આ અર્પણ જે છે વેદીની આગળ, તે હંમેશા 24 કલાક છે. કેવી રીતે? 365 દિવસ 24 કલાક આ અર્પણ ચાલુ ને ચાલુ છે. એક દિવસ કર્યું પછી બંધ થઈ જાય એવું નથી. સતત જે બહારના જે વેદી છે એની પર એ અર્પણ શું છે? સતત ચાલુ ને ચાલુ છે. યાજક સતત કર્યા કરે છે એનું અર્પણ. અને એ અર્પણનું શું કરવાનું છે? ખાલી કરીને મૂકી દેવાનું નથી, પણ એ લોહીને શું કરવાનું છે? અંદર લઈ આવવાનું. પડદાની આગળ 7 વાર એને સ્પ્રિંકલ કરવાનું. અને જે અંદરની જે વેદી છે એની ઉપર એને લગાડવા. એનો મતલબ શું છે વાલા? વિધાઉટ બ્લડ, લોહી વગર ના પ્રભુ અર્પણ માન્ય કરશે. લોહી વગર નહીં તમે અંદર કે હું અંદર જઈ શકીશ. લોહી વગર ધૂપની જે સેવા છે તે આગળ થશે નહીં. ઘણીવાર શું કરે છે લોકો? લોહીનું એપ્લિકેશન જે છે એનું જે કેવી રીતે લાગુ કરવું એની કોઈ સમજણ નથી. અને સીધા જ પ્રભુની સ્તુતિ આરાધના, સીધી જ પ્રાર્થના, સીધું જ વચનની સેવા અને સીધી જ સાક્ષીનું જીવન એ કરવા માટે છે. માટે શું થાય છે? તરત તે ધડમ કરીને નીચે પડે છે. કેમ? કારણ કે શત્રુની આગળ અને પ્રભુની આગળ પણ બીજું કોઈ વસ્તુ ગ્રહણ યોગ્ય નથી. શત્રુને બીજી કોઈ વસ્તુ હરાવતું નથી અને દેવને બીજી કોઈ વસ્તુ પસંદ કરતું નથી, લોહી સિવાય. લોહી વગર કોઈ પણ સેવા યાજકની નથી. વેરી વેરી પ્રેશિયસ છે. માટે વાલાઓ, મેં હંમેશા તમને એ પ્રમાણે કીધું છે, જ્યારે જ્યારે પ્રાર્થના કરો, પ્રભુના લોહી વગર જશો નહીં. આપણને એપ્રોચ જ નથી. એપ્રોચને શું કહેવાય? આપણને અંદર પ્રવેશ જ નથી. પ્રભુને અબ્બા બાપ કહીને હાંક મારવાની આપણે રજા જ નથી. સાદી વાત.
જો તમે અમારી પ્રાર્થના સાંભળતા હશો, તમે પહેલાં જ આ બોલીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીની નીચે પોતાના વિશ્વાસથી લાવતા. ધીસ ઇઝ માય ઓલવેઝ માય વર્ડ. હંમેશા મારા શબ્દો હોય છે. હું તો આ જાણતો પણ નહોતો, તે પહેલાંથી પ્રભુએ મને સમજણ આપી. લોહી વગર કદી જ પ્રાર્થના પ્રભુની નહીં કરો. ઓલવેઝ. શૈતાન બહુ ચાલાકીથી પ્રભુ ઈસુના લોહીથી દૂર રાખે છે. ઘણા બધા પ્રભુના સેવકો લોહી વિશે પ્રચાર જ કરતા નથી, લોહીને કહેતા જ નથી. સંતાડી રાખવામાં આવે. શું કરવામાં આવે છે? આપણો છુટકારો એના મૂલ્યવાન લોહી સિવાય બીજા કશાથી નહીં. તેના લોહીમાં આપણને પાપોની માફી એટલે ઉદ્ધાર મળ્યો છે. એફએસી 1:7, પહેલું પિત્તર 1:19. ખ્રિસ્ત કે જે નિષ્કલંક નિર્દોષ હલવાનના જેવો છે, તેના મૂલ્યવાન લોહીમાં તમને તમારો પાપોની માફી એટલે કે ઉદ્ધાર આપવામાં આવે છે. વાંચી જાઓ, બંને કલમ ઇમ્પોર્ટન્ટ છે, વાંચી જાઓ ઝડપથી. એફએસી 1:7 વાંચો ભાઈઓમાંથી, અને બહેનોમાંથી કોઈ વાંચો પહેલું પિત્તર 1:19 છે અથવા 17 છે. ઝડપથી, પહેલાં ભાઈ પછી બહેનો. હા, તેના લોહી દ્વારા આપણને પાપોની માફી એટલે હા. પછી પહેલું પિત્તર 1:19 વાંચો કોઈ બહેનોમાંથી. હા, તેના મૂલ્યવાન રક્ત. તો એ સભાનતાની સાથે પોતાને બહુ નમ્ર કરીને, હે પ્રભુ, એ લોહીની નીચે મને સંતાડ, એ લોહીની નીચે મને ઢાંક, તો આપણને એ ભયાસ્પદ હાજરીમાં જવાના માટે હિંમત છે. યાજકને બહુ બીક લાગતી, વાલો, બહુ બીક લાગતી જવાના માટે. તમે શું માનો છો કે બહુ હસતો હસતો અંદર જતો? બહુ ગભરાતો અંદર જતો. કંઈક ભૂલ રહી ગઈ, કંઈક ભૂલ, માર્યો જ જાય રીસર અંદર. નહીં જવાય વાલો. આપણને તો કંઈ પડી જ નથી. ગમે તેવા પાપમાં રગડાયેલા અને પ્રભુની સેવામાં બી ઊભા થઈ જઈએ, પ્રભુની સાક્ષીમાં બી ઊભા થઈ જઈએ, ભજન બી કરીએ, પ્રાર્થના બી, બિલકુલ બી એને બીક નથી લાગતી. આપણે બીવું જોઈએ, પ્રભુથી બીવું જોઈએ. અને બીવાના માટે શું કરવાનું છે? લોહીની નીચે શું કરવાનું? તરત લોહીની નીચે પ્રભુ મને સંતાડી દે, મને ઢાંકી દે લોહીની નીચે, તો એના લોહીમાં આપણે અંદર પ્રવેશ કરીશું. તો આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એ કેવી રીતે અપ્લાય કરે છે? લોહીને કેવી રીતે અપ્લાય કરવાનું છે? સૌથી પહેલાં આપણા હૃદયની ઉપર. કેવી રીતે? હા, આપણા હૃદયની ઉપર સ્પ્રિંકલ, તમારા હૃદયની ઉપર છંટકાવ પામીને. વાંચીએ છીએ ને આપણે ગયા વખતે વાંચી ગયા હતા. આપણે એને શું કરવાનું? સ્પ્રિંકલ ક્યાં કરવાનું છે? લોહી આપણા હૃદયની ઉપર. હિબ્રુઓનો પત્ર અને તેનો 10મો અધ્યાય 22મી કલમ. ઝડપથી વાંચી જાઓ. હિબ્રુ 10 ને 22 સાથે મળીને વાંચો. હા, છંટકાવ પામીને. અને પછી કહે છે પડદાની ઉપર પણ છંટકાવ કર. એ પડદું શું છે? ફ્લેશ. મેં શું કીધું હતું તમને? આપણો સ્વ છે એ કેવળ એના લોહીથી એને આપણે ધોવું જોઈએ રોજ રોજ. આપણા સ્વની અંદર શું રહેલી છે? આપણી લાગણીઓ રહેલી છે. આપણા સ્વમાં શું રહેલું છે? આપણા વિચારો રહેલા છે. આપણા સ્વમાં શું રહેલું છે? આપણી ઈચ્છાઓ રહેલી. શું રહેલી છે? લાગણી, આપણા વિચાર અને આપણી ઈચ્છા. ક્યાં છે? સ્વમાં છે. એ હંમેશા બળ કરે છે. માટે આપણા હંમેશા આપણા વિચાર કેવા છે? ગંદા છે. આપણી ઈચ્છાઓ કેવી છે? ગંદી છે. અને આપણા જે ફિલિંગ્સ, આપણી લાગણીઓ જે છે એ હંમેશા કેવી છે? ભ્રામક છે. આપણે બહુ લાગણીશીલ બનીએ છીએ, બહુ સોલિક. ઘણીવાર આપણે છે ને પસ્તાવો બી લાગણીવાળો હોય છે. ઓ પ્રભુ મને દયા કરો, પ્રભુ ફૂટીને રડો, પ્રભુ મેં બહુ પાપ કર્યો, પ્રભુ મને માફ કરો. હો એટલું બધું રડે અને 5 મિનિટ પછી છૂટે એટલે આ બધું કાં ગયો એ પસ્તો. કોઈક જોયું તો કરે પેલે બેન તો કેટલું રડીને પ્રાર્થ. એક વખત અહીંયા અમારી મિટિંગ થઈ અને એક ભાઈ આવ્યા અને પછી મને કહેવા લાગ્યા, અમે તમારી મિટિંગમાં સાચો પસ્તાવો નહીં જોયો. મેં એમને પૂછ્યું, કેમ બ્રધર? અરે કોઈ રડીને બૂમો પાડીને કોઈ પ્રાર્થના નહોતું કરતું.
મેં એમને પૂછીશું, મેં કીધું રડી રડીને બૂમો પાડી પાડીને પ્રાર્થના કરીએ તો એ સાચો પસ્તાવો છે? શું એ સાચો પસ્તાવો છે? કે અંદર માણસ તૂટી જાય, માણસ અંદર ભંગિત થઈ જાય અને એવા નિર્ણયમાં આવે કે બસ પ્રભુ હવે કંઈ નહીં, અને પછી કોઈને નહીં ખબર પડે, બાજુમાં કોણ બેઠું કોઈને નહીં પડે, અંદર કમ્પ્લીટલી તૂટી જાય અને એનું જીવન બદલાયેલું દેખાય. લોકો જુએ કે આ તો સિગરેટ પીતો હતો પણ હવે નથી પીતો, અરે આ તો કેટલી ગાળો બોલતો હતો હવે નથી બોલતો, અરે આ તો પિક્ચર જોવા જતો ને ખરાબ સંગતમાં હતો ને ખરાબ સ્ત્રીની સાથે ને પરોશની સાથે ખરાબ સંબંધમાં હતો અને અવિવાહિક સંબંધમાં હતો, જેને કહેવાય તે પ્રેમ કહેવામાં આવે એમાં ફસાયેલો ફરતો હતો, સાદી ભાષામાં લફરાબાજ હતો, પણ હવે નથી. એ સાક્ષી છે, એ સાચો પસ્તાવો. ચેન્જ ઓફ માઇન્ડ, મન બદલાઈ ગયું, હવે એની લાગણીઓ બદલાઈ ગઈ છે. બૂમો પાડતો, ઢોંગ કરતો, મોટે મોટેથી રડતો, અંદર અંદર. પ્રભુ કૃપા કરે. એ સ્પ્રિંકલ ક્યાં થવું જોઈએ? ઇનસાઇડ, જ્યાં આપણી લાગણીઓને બદલી નાખશે, આપણા વિચારોને જળ મૂળથી બદલી નાખશે, આપણી ઈચ્છા જે ભૂંડી ને ભયંકર છે એને પળમાં બદલી નાખશે અને સારી ઈચ્છા આપશે. એ લોહી એ પડદા ઉપર આવવું જોઈએ, આપણા સ્વની ઉપર આવવું જોઈએ. બીજું છે સિંગની ઉપર બરાબર લગાવો, એના જે સિંગ છે 4 એના ઉપર લગાવો. શું બતાવે ખબર? દેવના વચનમાં બહુ બધી રેફરન્સ છે પણ સમય નથી. સિંગ જે છે, જે હોર્ન જે છે એ ગૌરવ વિશે બોલે. શું બોલે છે? હા, ગૌરવ ને મહિમા વિશે. તે મારું સિંગ ઊંચું કર્યું છે. પહેલા સમુએલની અંદર હન્ના પ્રમાણે ગીત ગાય છે, તે મારા સિંગને કેવું કર્યું છે? ઊંચું કર્યું છે. જો કદાચ રેફરન્સ મળે તમારે આગળ વાંચી જાઓ. પહેલું સમુએલ એનો પહેલો અધ્યાય, ફર્સ્ટ સેમ્યુઅલ પહેલો અધ્યાય પહેલો અધ્યાય ના પહેલું સમુએલ બીજા અધ્યાયમાં છે એ કલમ. તે મારું સિંગ, અચ્છા બીજી કલમ, પહેલી કલમ, બીજો અધ્યાય પહેલી કલમ વાંચો સાથે મળીને. ફર્સ્ટ સેમ્યુઅલ ચેપ્ટર 2 વર્સ 1 સાથે મળીને વાંચીએ. અને હન્નાએ પ્રાર્થના કરતાં કહ્યું, મારું અંતઃકરણ યહોવામાં ઉલ્લાસ કરે છે, મારું સિંગ યહોવામાં ઊંચું કરાયું છે, મારું મુખ મારા શત્રુની સામે છૂટું થયું, કેમ કે હું તારા તારણમાં. મારું સિંગ શું કરવામાં આવ્યું છે? ઊંચું કરવામાં આવ્યું છે. મારું મોંને ખુલ્લું, કેમ કે તારણ તે મને આપ્યું. એ જે ગૌરવ આપણી પાસે લઈ લેવામાં આવ્યો હતો, અયુબ કહે છે તે મારું સિંગને ધૂળમાં મેળવી દીધું છે અને તેની ઉપર તે માટી નાખી દીધી છે. એ સિંગને ફરીને ઉઠાવવામાં આવે છે પ્રભુ ઈસુના લોહી દ્વારા, તેને શુદ્ધ કરવામાં આવે છે. તેણે આપણને ગૌરવવાન કર્યા, તેણે આપણને મૂલ્યવાન ગણ્યા. હવે આપણે અમીર ઉમરાઓની સાથે બેઠેલા છે પરમ પવિત્ર સ્થાનમાં અથવા તો ઉપરના સ્થાનમાં. આપણે શું વિશાળ, આપણે કેવા લોક! એના લોહીને કરીને એણે આપણને આપણા સિંગની ઉપર એણે ચારે બાજુ લોહી લગાવ્યું છે. અચ્છા, હવે એ લોહીને પાછું ક્યાં લાવવાનું છે? બહાર લાવે છે. ક્યાં લાવે છે? હા, અને શું કરે છે? તેને ક્યાં ઢોળી દેવાનું છે? પાયાની પાસે, જે બહાર વેદી છે ને એના જો પાયો છે ત્યાં ગાડી માટીમાં ભોંયમાં એને ઢોળવાનું છે. એ શું બતાવે છે? પૃથ્વી પર સુધી અને આકાશ સુધી, એટલે કે પરમ પવિત્ર સ્થાનમાં એ લોહી પહોંચ્યું અને પૃથ્વી સુધી એ લોહીને પહોંચાડ્યું. પૃથ્વી પર જે આપણા માટે બૂમો પાડે છે, આપણે એ બૂમને સાંભળીએ છીએ. જ્યારે હાબેલને કાઈને મારી નાખ્યો ત્યારે એ બૂમ એ ભોંયે પાડી, એ ભૂમિએ પાડી. શું બૂમ હતી? એણે દેવને બૂમ પાડીને કહ્યું, મારા ભાઈએ મને મારી નાખ્યો, મેં શું ગુનો કરેલો, મારે શો વાંક હતો, મેં કંઈ પણ હાબેલનું બગાડેલું નહીં, કાઈનનું બગાડેલું નહીં, હું તો નિર્દોષ હતો, હું તો એના પર પ્રેમ રાખતો હતો અને હું તો કદી એની ખોટું મેં ઈચ્છ્યું નહીં, કેમ કાઈને મને મારી નાખ્યો? એમ કરીને એ ભૂમિમાંથી બૂમ પાડતું હતું. કોનું લોહી? હા, હાબેલનું લોહી. એ ન્યાયને માટે બૂમ પાડતું હતું.
એના કારણે પૃથ્વી શું હતી? શાપિત થઈ ગઈ. પૃથ્વી શું થઈ ગઈ? દૂષિત થઈ ગઈ. હવે એ પૃથ્વી જે છે સારું ઉપજાવી શકશે નહીં, એમાં હવે એના ઉપર સારા ફળો કે ફૂલો લાગશે નહીં, પણ કાંટા અને ઝાખરા ઉગાડશે. એ શાપિત થયેલી ભૂમિ છે. પરિણામે એને એક દિવસ બાળી નાખવાની છે અને એનો નાશ કરવાનો છે. બંધનમાં લાવવામાં આવેલી છે પૃથ્વી. એ લોહી એ પૃથ્વીના છેડા સુધી પ્રભુએ જવા દીધું. જ્યારે પ્રભુ ઈસુ વધસ્તંભ પર હતો, એ લોહી વધસ્તંભ પરથી જમીન સુધી ગયું. શું બતાવે છે વાલાઓ? વોટ ઇઝ ધ સ્પીક દેટ બ્લડ? આપણને પૃથ્વીના પાથી પણ સર્વ પ્રકારનો જે છુટકારો છે એ લોહી દ્વારા પ્રભુએ આપણને આપ્યો છે. એ જે ન્યાય શાસન જે છે એ પૃથ્વીની ઉપર આપણને પણ લાગે છે, કારણ કે આપણે પણ માટીના છે. આપણે પણ એક દિવસ ભૂમિમાં જવાનું છે. શ્રાપના કારણે જે માટીમાંથી લેવાયો, જે ભૂમિમાંથી લેવાયો, એક દિવસ ભૂમિમાં આપણે જવાનું છે. એ શ્રાપ છે દેવનો, પણ એ શ્રાપને હટાવવાના માટે, એ ભૂમિનું ઋણ ચૂકતી કરી દેવા માટે એ લોહી ત્યાં સુધી પહોંચ્યું છે. નહીં તો વાલાઓ આપણો રેઝરેક્શનમાં ભાગ આવતે નહીં. તમે સમજ્યા? આપણો ભાગ શું છે? માટીમાં છે. શું છે? આપણે માટીમાં જ જવાનું છે. પણ પ્રભુએ આપણને એમાંથી છોડાવ્યા છે. વી હેવ ટુ રિડીમ પીપલ. કેવી રીતે માણસ જે માટીનો છે તે સ્વર્ગીય સ્થાનોમાં હંમેશ માટે રહેશે? કદી વિચારો છો તમે? કેવી રીતે બન્યું છે? વી આર નોટ ધ હેવનલી બીંગ્સ. આપણે સ્વર્ગીય નથી. તમે સમજો છો? આપણે માટીના છે. આપણે માટીના છે, પૃથ્વીના છે. આપણે હેવનલી બીંગ્સ નથી. જેવી રીતે દૂતો છે એ હેવનલી બીંગ્સ છે, એ સ્વર્ગીય છે. એ સ્વર્ગીય એટલે શું કહેવાય? એ તત્વ જ અલગ છે, આપણે એ નથી. પણ આપણે કેવી રીતે હંમેશા સ્વર્ગમાં રહીશું? કેવી રીતે? પ્રભુએ આપણને કૃપા આપી. તો એ ન્યાય શાસન તો દૂર કર્યું, સાથે સાથે એણે પૃથ્વી પરનો જે આપણી માંગણી હતી તેને પણ દૂર કરી. એનો જે શ્રાપ હતો તેને પણ દૂર કર્યું અને રિડીમ કર્યા. એવા આપણે માટીનો લોંદા છે કે જેઓ રેપ્ચરમાં ભાગ પામશે. એવા આપણે છે કે જે સ્વર્ગીય બાબતોમાં ભાગ પામશે. એ કલમ વાંચો, બહુ સુંદર કલમ છે, મને બહુ જ ગમે છે. 1 કોરિન્થીઓ 15મો અધ્યાય. હાઉ વન્ડરફુલ ધીસ ઇઝ. જ્યારે પાઉલે આ વાતને જાણીએ ત્યારે તે ખુશીથી એટલો બધો ખુશ થઈ ગયો વાતને, અને ત્યાં લખે છે. શું લખે છે? 15મો અધ્યાય 42 અને 43મી કલમ વાંચીએ સાથે મળીને. 42 અને 43, 1 કોરિન્થી 15મો અધ્યાય 42 અને 43 સાથે મળીને વાંચીએ. અપમાનમાં વવાય છે, ગૌરવમાં ઉઠાડાય છે. નિર્બળતામાં વરાય છે. સાંભળ્યું? આપણે શેમાં? વિનાશમાં જવાનું હતું, પણ હવે શું કહેશે? અવિનાશ, ઇમોર્ટલ. હવે કદી નાશ નહીં થાય એવું. તમે માણસને પૃથ્વીમાં જ્યારે મળી જાય દાટી દે, અઠવાડિયાની અંદર તો શું થઈ જાય? ધૂળ થઈ જાય. આ શરીર છે ને, આ સાંભળી, અઠવાડિયામાં તો ધૂળ થઈ જાય. કેમ? વિનાશ છે. આપણે શું છે? મોર્ટલ. આપણે અવિનાશી નથી. પણ શું કહે છે? વિનાશમાં તે વવાય છે, પણ કેવો ઉઠાડવામાં આવશે? અવિનાશમાં. ઇમોર્ટલ. જે દેવ છે, એકલો દેવ જ અવિનાશી છે, આપણે નહીં. આપણને કેવી રીતે પ્રભુ ઉઠાડશે? આપણે કદી વિનાશ નહીં થાય એવી રીતે તે આપણને ઉઠાડશે. આ માટીને. અચ્છા, પછી શું કહે છે? અપમાનમાં વવાય છે. ભૂમિ અપમાન સિવાય કઈ સ્વર્ગીય વાત નથી, સ્વર્ગીય વાના નથી એ. પણ શું કહે છે? તેને ગૌરવમાં ઉઠાડવામાં આવશે. પછી શું કહે છે? નિર્બળતામાં, વીકનેસમાં વવામાં આવશે. પણ કેવી રીતે ઉઠાડશે એને? હા, હવે વાંચો 52મી કલમ અને 53મી કલમ સાથે મળીને વાંચીએ. સોરી, 53મી કલમ વાંચીએ. 52થી વાંચીએ, 52થી વાંચીએ સાથે મળીને. પણ છેલ્લું રેણ શીંગડું વાગતા જ એક ક્ષણમાં, આંખના પલકારામાં આપણા સર્વનું રૂપાંતર થઈ જશે. કેમ કે રણશીંગડું વાગશે, મુએલા અવિનાશી થઈને ઉઠશે, આપણું રૂપાંતર થશે. કેમ કે આ વિનાશીને અવિનાશી ધારણ કરવું પડશે. આ મૃત્યુને અમરપણું ધારણ કરવું પડશે. અને જ્યારે આ અવિનાશી ધારણ કરશે અને આ મૃત્યુ અમરપણું ધારણ કરશે, ત્યારે મરણ જયમાં ગરક થઈ ગયું છે એ લખેલી વાત
ઇટ મસ્ટ બી ચેન્જ એ પ્રમાણે છે, એણે બદલાવવું જ પડશે. વિનાશીને અવિનાશીમાં, મૃત્યુને અમરપણાની અંદર બદલાઈ જવું પડશે. ક્યારે? વેન લાસ્ટ ટ્રમ્પેટ, જ્યારે છેલ્લું રણશીગડું વાગશે. હાઉ વેલ્યુબલ વી આર, કેટલા મૂલ્યવાન એ ઈસુના લોહીમાં તમે છે. એ ભૂમિને લોહી પહોંચાડવામાં આવ્યું છે, શ્રાપને દૂર કરવામાં આવ્યો છે, અને આપણો ભાગ વિનાશમાંથી લઈને અવિનાશીમાં, નિર્બળતામાંથી લઈને પરાક્રમમાં, અપમાનમાંથી લઈને ગૌરવમાં ફેરવી નાખવામાં આવ્યું છે. ઇઝ ઇટ નોટ વન્ડરફુલ? અદ્ભુત નથી? તો જ્યારે આને અપ્લાય કરો, રિમેમ્બર, તો તમારા હૃદય ભજનથી ભરાશે, તો તમારા પ્રાર્થનાઓની અંદર એ ભજન આવશે, કે તમે જાણ્યું છે કે એ લોહીએ શું કર્યું છે. તમે સમજ પડે? વિશ્વાસી તરીકે યાજક કરીને આપણે પ્રાર્થના કેમ પ્રોપર નથી કરી શકતા? કેમ ભજન આપણે કરી શકતા નથી? કેમ કે લોહીનો આપણે ઉપયોગ કરતા આપણા હૃદય પર લઈએ, આપણા સ્વની ઉપર લઈએ, આપણા દેહ પર લઈએ. સમજ પડી? આપણા આત્મા, પ્રાણ ને શરીર પર એ લોહીને અપ્લાય કરતા શીખીએ. સમજ પડી? આ એનો મતલબ છે. 3 પ્રકારે લોહીનો તમે અપ્લાય કરશો તો અંદર સુધી પહોંચશો, સેવા કરશો, અને તમે તેની ધૂપ પાડશો. ત્યારબાદ તેઓએ શું કરવાનું છે? ધૂપ પાડવાનું છે. અચ્છા, હવે એને ઝડપથી જોઈ લઈએ. પરંતુ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એની ઉપર આગ લાવવામાં આવી. શું કરવામાં આવ્યું? આગ. અને આગથી એને એક્સેપ્ટ કરવામાં આવ્યું. માટે મેં આજે જે કીધું છે, જે બીજું ઇમ્પોર્ટન્ટ છે તે અગ્નિ છે. કેવળ રક્ત અપ્લાય કરે છે એવું નથી, પણ બીજું શું અપ્લાય કરે છે? અગ્નિ. શું કરે છે પ્રભુ? બોલો ને. શું અપ્લાય કરે? એટલે શું લાગુ કરે છે? બીજું શું લાગુ કરે છે? યાજકની સેવાના માટે, આ યાજકે જે કરવાનું છે એના માટે 2 સાધન પ્રભુએ આપ્યા ઉપયોગમાં લેવા માટે. એક છે લોહી અને બીજું છે અગ્નિ. શું આપ્યું? એક લોહી અને બીજું અગ્નિ. એ કોનો છે? હવે આ જવાબ તમે આપશો તો હું તમને એક સ્ટીકર્સ આપીશ. અગ્નિ કોનો છે? બોલો ને. ગરબરાવ નહીં. લેવીનું પુસ્તક 9મો અધ્યાય. હું કલમ વંચાવું ને પછી તમે બોલશો તો આ નહીં મળે, પણ કલમ વંચાય પહેલાં જો તમે બોલશો તો હું તમને આ એક સ્ટીકર આપીશ. મારી પાસે બહુ બધા છે, દર વખતે એક આપીશ. લાસ્ટ ટાઈમ ભાઈ લઈ ગયા, મારી ઈચ્છા છે કોઈ બેન લે. પહેલાં તમને તક આપીશ. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. અગ્નિ કોનો અગ્નિ છે? બોલો. હા, ભાઈઓને પરવાનગી નથી બોલવાની. કલમ આપું પછી બોલશો? હા, 9મો અધ્યાય છેલ્લી કલમ વાંચી જાઓ. 9મો અધ્યાય છેલ્લી કલમ. લેવીઓનું પુસ્તક 9મો અધ્યાય છેલ્લી કલમ 94 નંબરના પાના, 96 નંબરના પાના ઉપર, જૂના કરારમાં 96 નંબરનું પાનું. હા હા. સર્વ લોકોએ બૂમો પાડી અને શું કર્યું? પછી એ લોકોએ દંડવંત પ્રણામ કર્યા, ઊંધા પડી ગયા. કેમ? કોનો છે અગ્નિ? હા, તમને પૂછ્યું તો તમે પૂછી રહ્યો છો કોનો છે અગ્નિ? આ નહીં આપીશ, કેન્સલ. કોનો છે અગ્નિ? યહોવાનો. કોનો? ક્યાંથી આવ્યો? ક્યાંથી આવ્યો? યહોવાની સન્મુખથી, એટલે ફ્રોમ ધ હેવન. ક્યાંથી આવ્યો? આકાશમાંથી પ્રભુએ અગ્નિ ઉપર. આ મૂસા અગ્નિ સળગાવી દીધો. પ્રભુ મેં હવે બલિદાન મૂકી દીધા, હવે હું સળગાવી દઉં છું, એવું છે? નો. ઉપરથી અગ્નિ આવ્યો અને કેવો? અને બાળીને શું કર્યું? અર્પણને ભસ્મ કર્યા. અને જ્યારે ભસ્મ કર્યા તો શું બતાવતું હતું? એક્સેપ્ટેડ. શું કરવામાં આવ્યું છે? અર્પણને માન્ય કરવામાં આવ્યું છે. અર્પણને શું કરવામાં આવ્યું છે? હા, સ્વીકાર.
માનવીય રીત નથી કે માનવીય એક્સેપ્ટન્સ નથી. ખ્રિસ્તના બલિદાનને દેવે માન્ય કરેલું છે. કોણે માન્ય કર્યું છે? દેવે માન્ય. તો વાલાઓ યાદ રાખીએ, આનું એપ્લિકેશન આપણે કરવાનું છે. વેરી ઇમ્પોર્ટન્ટ લેસન છે. માટે વાંચીએ 9મો અધ્યાય, તેની પહેલી કલમ પહેલાં વાંચીએ. એકચ્યુઅલી તો આખો અધ્યાય વાંચવાનો છે, પણ આપણે સમય નથી. તમે ઘરે જઈને વાંચી જજો. લેવી 9:1 વાંચો, પહેલાં વાંચો. અને 8મે દિવસે એમ બન્યું કે મૂસાએ હારૂનને તથા તેના પુત્રને, ઇસ્રાએલ પુત્ર વડીલોને તેડાવ્યા. બીજી કલમ. અને તેણે હારૂનને કહ્યું, પાપા તર્પણને સારું એક બરનું વાછરડું તથા દનિયાર્પણને સારું એક ઘેંટો લઈને યહોવાની સન્મુખ તો. ચાલો હવે કટ ઓફ કરી દઈએ. 7મી કલમમાં છીએ સાથે મળીને. 7મી કલમ. અને મૂસાએ હારૂનને કહ્યું, વેદી પાસે જઈને તારું પાપર તર્પણ તથા દનિયાર્પણ ચડાવ, ને તારે પોતાને સારું તથા લોકોને સારું પ્રાયશ્ચિત કર, અને લોકોનું અર્પણ ચડાવ, ને તમારે સારું પ્રાયશ્ચિત કર, જેમ યહોવાએ આજ્ઞા આપી છે તેમ. અને 15મી કલમમાં એ પ્રમાણે છે. અને તેણે લોકોનું અર્પણ રજૂ કર્યું, ને લોકોના પાપર તર્પણના બકરાને લઈને પહેલાંની પેટે તેને કાપીને પાપને લીધે ચડાવ્યો. આખો અધ્યાય બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમને જે મેં કંઈ કીધું છે ને એ બધું ત્યાં આગળ લખેલું છે. અને 24મી કલમમાં આવી જઈએ, સાથે મળીને વાંચીએ. અચ્છા, 23 અને 24 વાંચીએ. 23 ને 24. અને મૂસા તથા હારૂન મુલાકાત મંડપમાં ગયા, અને બહાર આવીને તેઓએ લોકોને આશીર્વાદ દીધો, અને સર્વ લોકોને યહોવાના ગૌરવનું દર્શન થયું. અને યહોવાના સન્મુખથી અગ્નિ ધસી આવ્યો, ને તેણે વેદી પરના દનિયાર્પણ તથા ચરબી ભસ્મ કર્યા. અને સર્વ લોકોએ તે જોઈને હર્ષ પુકાર કર્યો. અને ઊંધા અગ્નિ શું બતાવે છે? દેવની પોતાની, દેવ પોતે જ છે અગ્નિ. કોણ છે? દેવ પોતે. તે કોણ છે? ભસ્મકારી અગ્નિ સમાન છે. ક્યાં વાંચીએ છે? હિબ્રુનો પત્ર, તેનો 12મો અધ્યાય, તેની 29મી કલમ. હિબ્રુ ચેપ્ટર 12 વર્સ 29. આપણો દેવ કેવો છે? ભસ્મકારી અગ્નિ છે. કેવો છે? વાંચી જાઓ ઝડપથી. કોઈ ઝડપથી વાંચી જાઓ. ઝડપથી. હા, આપણો દેવ કેવો છે? ભસ્મકારી અગ્નિ સમાન છે. આપણે કહે ને ભસ્મકારી અગ્નિ કે સમાન. અને પેલું ગીત ગાતા હતા, આગ ઉપર સે ગિરતી હે ભસ્મ કરી. સારી મલિનતા કો 2 રીતે અપ્લાય કરે છે, એને આપણે જોઈશું. 3 લોહીનું એપ્લિકેશન, 2 અગ્નિનું એપ્લિકેશન. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે યાજકીય સેવાના માટે. સૌથી પહેલાં તે ખ્રિસ્તના બલિદાનને માન્ય કરે છે. શું કરે છે તે? ખ્રિસ્તના બલિદાનને. જો આપણી પ્રાર્થના, જો આપણું ભજન, જો આપણી સાક્ષી, જો આપણા સંદેશા ખ્રિસ્તના બલિદાનને અલગ હશે અથવા એના બલિદાન સિવાયના હશે, તો દેવ તેને માન્ય કરશે. સમજ પડી કે નહીં? દેવ એ અર્પણને ભસ્મ કરીને સ્વીકારશે. પ્રભુ, મેં તો બહુ સારા કામ કરેલા હતા. પ્રભુ, મેં તો બહુ ઉપવાસ કર્યા. પ્રભુ, પેલા દાણીના જેવો હું તો નથી. હું તો સફેદ કપડાં પહેરું છું. હું તો સોમવારે શનિવારે બહુ દાન કરું છું. હું તો આખો દિવસ તમારા મંદિરમાં જઈને ગીતો વગાડું છું. હું તો ફલાણું કામ કરું છું ને પેલું કામ કરું છું. તો શું કરશે પ્રભુ? શું કરશે? સ્વીકાર કરશે. પરંતુ એની જગ્યાએ તમે કહેશું, પ્રભુ, હું કંઈ નથી, મારામાં કંઈ સારા પણ વસ્તુ નથી, માથાના પાડા તાલકાથી પગની પાડી સુધી અશુદ્ધ જેવો છું, રોજ પાપ કરું છું, રોજ ભૂલ કરું છું. ઈસુ ખ્રિસ્તના સિવાય તારી પાસે આવવાના માટે મારી પાસે બીજો કોઈ વિકલ્પ, તેના લોહીમાં, તેના બલિદાનને આશરે પ્રભુ હું આવું છું. તે મારો ઉદ્ધાર છે, તે મારું ન્યાયપણું છે. તો શું થશે? અગ્નિ તમારી ઉપર તમને પ્રાર્થનાને શું કરશે? સ્વીકાર કરશે. તમારું ભજનને શું કરશે? તે તમારી સાક્ષીને શું કરશે? તે આ રીતની અપાતી સેવાને શું કરશે? તે નહીં તો કઈ પ્રભુ એક્સેપ્ટ કરશે. સમજ પડી? આ વાત છે. કોઈ પણ આપણા પ્રયત્નો, કોઈ પણ આપણું એફર્ટ પ્રભુની આગળ વાલાઓ માન્ય નથી. તો હંમેશા પોતાને નમ્ર કરીએ, દીન કરીએ. રોજ જેવા સવારે ઉઠો,
તરત પોતાની સ્થિતિને માની લો. કદી પણ બોસ્ટિંગ નહીં કરો. બોસ્ટિંગ એટલે અભિમાની બનીને કદી મોટી મોટી વડાઈ નહીં કરો. મોટા મોટા શબ્દ નહીં બોલો. પ્રભુ હું ફલાણો, હું ઢીમકાણો, મેં આ કર્યું, મેં તે કર્યું, કદી જ નહીં. કેવી રીતે શરૂઆત કરો? ઓ પ્રભુ આઈ એમ નથિંગ. શું કરો? ઓ પ્રભુ હું કંઈ નથી. શું? હું કંઈ. જે પ્રમાણે મૂસાએ કર્યું. જ્યારે તે 3જા અધ્યાયની અંદર આપણે વાંચીએ છીએ નિર્ગમનની પુસ્તક, ત્યારે તે અગ્નિથી બળતા ઝાડવાની પાસે આવ્યો. એ અગ્નિથી બળતું ઝાડવું કોણ હતું? દેવ પોતે હતું. કોણ હતું? એણે શું કીધું? જે જગ્યા પર તું આવ્યો છે, ઊભો છે, તે પવિત્ર ભૂમિ છે. તારા પગમાંથી ચંપલ, કોઈ મલિનતા એ ભસ્મકારી અગ્નિની પાસે ઊભી રહી શકતી નથી. એણે શું કર્યું? પોતાનું મોં ઢાંકી દીધું. હે, એણે કહ્યું હું ઇસરાયેલનો, હું તારા પિતા ઇબ્રાહિમનો, ઈસાકનો અને યાકૂબનો દેવ છું. તરત તેણે પોતાનું મોં શું કરી દીધું? ઢાંકી દીધું. જૂના સમયમાં, યહૂદીઓના સમયમાં મોં ઢાંકવું એટલે શું? પ્રભુ હું કોઈ રીતે લાયક. મોં ઢાંકવું એટલે પ્રભુ હવે તું મને મારી નાખ. આઈ હેવ રેડી ટુ કિલ. મોં ઢાંકી દેવાનો મતલબ શું હતો? હવે એને મારવામાં આવશે. શું? જ્યારે કોઈને શિક્ષા કરવામાં આવતી ને ત્યારે એને મોં ઢાંકી દેતા જૂના સમયમાં. મોં ઢાંકી દેવું. નોટ વર્ધી એટ ઓલ. કોઈ રીતે પ્રભુ તારી આગળ યોગ્ય. જો એ તમારી આદત બનશે ને વાલાઓ, પ્રભુ તમને બદલી નાખશે. અનુભવથી કહું છું, તમને કમ્પ્લીટલી પ્રભુ બદલી નાખશે. જ્યારે જ્યારે તમે પસાર થશો, જ્યારે જ્યારે તમે બોલશો, પ્રભુ તમારામાંથી દેખાશે. માર્વલસલી પ્રભુ તમારો ઉપયોગ કરશે. અન્યથા દેવ તમારો ઉપયોગ કરી શકશે નહીં. તમારી પ્રાર્થના ઉપર જશે પણ નહીં. તમારું ભજન ઉપર જશે પણ નહીં. જેઓ પોતાને ઊંચા કરે છે, પ્રભુ કદી જ તેઓને સ્વીકારતા નથી. જેઓ પોતાને નમ્ર કરે છે, જેઓ પોતાને નીચા કરે છે અને એના દીકરાને ઊંચો કરે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઊંચો કરે છે, પવિત્ર આત્માને ઊંચો કરે છે, તો એ પ્રમાણે વધારે ને વધારે તમે પ્રભુમાં ઉઠતા જશો. તો આ શું છે? એક્સેપ્ટન્સ. શું છે? સ્વીકાર છે. બીજું, એના સિવાયનું જો કોઈ ચડશે તો આ જ અગ્નિ શિક્ષા કરશે. શું કરશે? ક્યાં વાંચીએ છીએ? આગળ જ છે. જો 10મા અધ્યાયમાં આવી લેવી 10, 1-3 કરમ. લેવી 10, 1-3 કરમ. મારા પરથી વાંચીએ. 96 નંબરના પાના ઉપર 96 જૂના કરારમાં. અને હારૂનના પુત્રો નાદાબ તથા અબીહુએ પોતપોતાના ધૂપપત્ર લઈને ને તેમાં અગ્નિ મૂકીને ને તે પર ધૂપ નાખીને યહોવાની આગળ પારકો, એટલે જે વિશે તેણે તેઓને આજ્ઞા કરી ન હતી એવો અગ્નિ ચડાવ્યો. બીજી કલમ. અને મૂસાએ હારૂનને કહ્યું કે યહોવાએ જે ફરમાવ્યું છે તે આ છે, જેઓ મારી પાસે આવે તેઓ મધ્યે હું પવિત્ર મનાવું ને હું સર્વ લોકોની આગળ ગૌરવવા મનાવું. અને હારૂન છાનો રહ્યો. અને હારૂન તમારા ઘરે જઈને બહુ શાંતિથી 9મો અને 10મો અધ્યાય વાંચજો. ધીસ માય હમ્બલ રિક્વેસ્ટ. 10મો અધ્યાય ખાસ વાંચજો. વેરી ઇમ્પોર્ટન્ટ છે. વાંચી જજો તમારા ઘરે જઈને. હવે અહીંયા તમારી સાથે થોડુંક કટ શોર્ટ કરતા કહું. હારૂનને કેટલા દીકરા હતા? 4. કેટલા? 4 દીકરા. પહેલા 2 દીકરાના નામ શું લખેલા છે? અબીહુ અને નાદાબ. નાદાબ અને અબીહુ. અને બીજા 2 દીકરાના નામ ક્યાં લખેલા છે? જો નીચે જ છે. છઠ્ઠી કલમ. અને મૂસાએ હારૂનને તેના પુત્રો એલાઝરને તથા ઇથામારને કહ્યું. આ બીજા 2 રહી ગયા. 4 દીકરા હતા અને 2ને પ્રભુએ શું કર્યા? તાજ મારી નાખ્યા. કેમ? કારણ કે તેઓએ પારકો, દેવે કીધો નથી એવો અગ્નિ ચડાવ્યો જે ધૂપદાની છે ત્યાં. મેં તમને જે પ્રમાણે કીધું તે પ્રમાણે તેઓએ શું કરવાનું હતું? અગ્નિ જે ત્યાં બહાર જે આકાશથી ધસી આવેલો છે તે અગ્નિ જે અર્પણ થયું છે એ અગ્નિ લઈને અગ્નિ માહે લાવવાનો છે. શું કરવાનું હતું એ લોકોએ? કયો અગ્નિ? કયો? જે આકાશથી ઉતરેલો છે, જે દેવનો અગ્નિ છે, જે અર્પણ પર થયેલો છે તે અગ્નિ ત્યાંથી લાવવાનો છે અને માહે લઈ જવાનો છે. અંદર આગ સળગાવવાની નથી. માણસે બહાર પણ આગ સળગાવવાની નથી. માણસે અગ્નિ લગાવવાનો આ ક્રમ છે.
કાં તો અગ્નિ છે દેવની. જો 16મો અધ્યાયમાં આવો, તમારું ક્લિયર થઈ જશે. લેવી 16, જે કલમ મેં વંચાવી હતી શરૂઆતમાં, આપણે ફરી વાંચીએ. લેવી 16, 12મી કલમ. ધીમેથી શાંતિથી વાંચો, બધા સાથે મળીને ધીમે ધીમે વાંચીએ. અને યહોવાની સન્મુખની વેદી ઉપરથી એક ધૂપદાની ભરીને અગ્નિના અંગારા તથા પોતાના બંને ખોવા ભરીને બારીક કૂટેલો સુવાસિત ધૂપ લઈને પડદાની માહેની બાજુએ તે લાવ. અને તે ધૂપ, 13મી કલમ, અને તે ધૂપને યહોવાની સન્મુખ પેલા અગ્નિ પર તે નાખે ને તેની સાક્ષ્યકોષ ઉપરને દયાસનને ધુમાડો ઢાંકી નાખે, એ માટે કે તે માર્યો. સાફ ઇન્સ્ટ્રક્શન આપેલી છે પ્રભુએ. અંદર જે ધૂપ વેદી છે, આ જે ધૂપ વેદી છે, અહીંયા જે તમને અંગારા દેખાય છે, તે યાજકે કાંથી લઈને આવવાના છે? બહારથી. કાંથી લઈને આવવાના છે? જે વેદી પર અખંડ સળગતા છે. કેવા સળગતા છે? હા, જો લેવીનું પુસ્તક, અખંડ સળગતા રાખવાના છે. 6ઠ્ઠો અધ્યાય, 6ઠ્ઠો અધ્યાય, 9મી કલમ વાંચો પહેલા. લેવી 6 અને 9 વાંચો સાથે મળીને. હા, હવે 11મી કલમ. હા, 12મી કલમ, માફ કરજો, 12મી કલમમાં છો. અને વેદી પરના અગ્નિને તે પર સળગતો રાખવો ને તેને હોલવાઈ જવા ન દેવો. અને દર સવારે યાજક તે પર લાકડા બાળે ને તે પર તેના પર ધેનેર પણ ગોઠવે અને સાતારપણનું ચરબી દહન કરે. 13મી કલમ. અગ્નિને વેદી પર અખંડ સળગતો રાખવો, તેને હોલવાય. જે દિવસે તેઓએ એનું ઉદ્ઘાટન કર્યું, જે દિવસે અગ્નિ ઉપરથી પડ્યો ત્યારથી લઈને પછી અગ્નિને હળવા દેવાનું, તેઓએ હોલવા દેવાનું, તેઓએ વારંવાર તે અગ્નિ આવવાનો નહોતો. માટે એને શું કરવાનું પ્રભુએ આપ્યું? અખંડ સળગતો રાખ, હંમેશના માટે. જેવો એ ખલાસ થાય તરત જ બીજા દનિયાર પર લાકડા તરત મૂક. અને એમાંના જે આગ લઈને એણે શું કરવાનું હતું? અંદર આવવાનું હતું. અને એની ઉપર ધૂપ, જે બારીક કૂટેલી જે ધૂપ, ધૂપ એટલે સુગંધીઓ, એ સુગંધીઓ એ બળતાની ઉપર લગાવવાની હતી. અને ધુમાડો થાય, અને ધુમાડાની અંદર તે દેવની જે ગૌરવ છે તેની વચ્ચેથી આવી જાય ધુમાડો, અને તે માર્યો જાય. હવે એ લોકોએ શું કર્યું? પારકો અગ્નિ લઈ આવ્યો. આ અગ્નિ નહીં, જે પ્રમાણે દેવે ના પાડેલી તેવો અગ્નિ તેઓ લઈને આવ્યા. નિર્ગમોનું પુસ્તક 10મો અધ્યાય, આ 30મો અધ્યાય. નિર્ગમોનું પુસ્તક 30મો અધ્યાય, 9મી કલમ. હા, તે વેદી પર તમે અન્ય ધૂપ કે ધનિયાર પર ખાદ્યારમાં ચડાવશો ના, તે પર, હા, તેના પર બીજું કશું ચડાવવાનું નથી. તેના પર બીજું કંઈ નહીં, કોઈ પણ પારકો અગ્નિ નહીં. પણ તેઓએ શું કર્યું? પારકો અગ્નિ, અને જેના વિશે દેવે તેઓને કીધું નહોતું તેવી તેઓએ અર્પણ ચડાવ્યું. હા, તેઓએ અગ્નિ ચડાવ્યું, પારકો અગ્નિ. માટે અગ્નિ ધસી આવી. એ જ અગ્નિ જે ખાઈ કારણ ભસ્મ કરી નાખનાર અગ્નિ છે, તેઓએ તેઓને મારી નાખી. પ્રશ્ન થાય કે યાજકના 4 જ દીકરા હતા, હારૂનના. પ્રભુ 2 મરી ગયા, હવે 2 સેવા કરશે. પ્રભુ, શું તમને બિલકુલ વિચાર નહીં આવ્યો? સેવા કરવા માટે રહેવા તો દેવા જોઈએ, એ લોકોને ચેતવણી આપવી જોઈએ, એમને બીજી તક આપવી જોઈએ. શા માટે તમે આ સેવાના પાત્રોને મારી નાખ્યા? એવું થાય ને? હારૂનનું મન કેટલું ભારે થયું હશે. પ્રભુ, મેં તો યાજકીય સેવા માંગેલી નહીં, તે મને યાજકીય સેવા આપી. મેં મારા મોટા જવાન 4 દીકરાઓ તને આપ્યા, અને એ દીકરામાંથી તે 2ને મારી નાખ્યા. પણ શું વાંચીએ છે? હારૂન છાનો રહ્યો. શું વાંચીએ છે? હારૂન કી ક્વાઇટ, એક શબ્દ બોલ્યો નહીં. કેમ? પછી જો હજુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું લખે છે પ્રભુ? હજુ મૂસા ચેતવણી આપે છે.
ચોથી કલમ, 10મો અધ્યાય ચોથી કલમ વાંચી જાઓ ઝડપથી. મૂસાએ હારૂનના કાકા ઉઝાઇલના દીકરા મસાએલને તથા એલાઝાફનને બોલાવીને તેઓને કહ્યું, અહીં આવીને તમારા ભાઈઓને પવિત્ર સ્થાનની આગળથી છાવણી બહાર લઈ જાઓ. તેથી તેઓ પાસે ગયા. મૂસાની આજ્ઞા પ્રમાણે તેઓ પહેરેલા અંગરખા સમેત તેઓને છાવણી બહાર લઈ ગયા. અને મૂસાએ હારૂને તથા તેના પુત્ર એલાઝાર ઇથામારને કહ્યું કે તમારા માથાના વાળ છોડી નાખતા નહીં, તમારા વસ્ત્રો ફાડતા નહીં, રખેને તમે માર્યા જાઓ. તમે રડતા પણ નહીં, તમે કળ કપડવી કરતા નહીં, તમે ફરિયાદ પણ કરતા નહીં, રખેને તમે માર્યા જાઓ. પછી શું કહે છે? રખેને આખી જમાત પર તે કોપાયમાન થાય, પણ જે જ્વાળા યહોવાએ સળગાવી છે તેને લીધે તમારા ભાઈઓ એટલે ઇસ્રાયેલનું આખું ઘર વિલાપ કરો. શું કીધું? દુઃખી થાવ તમે. ત્યારે મુલાકાત મંડપના બહાર આગળ જવું નહીં, રખેને તમે માર્યા જાઓ, કેમ કે તમારે શિરે યહોવાનું અભિષેકનું તેલ છે. તેઓએ મૂસાના કહેવા પર મુલાકાત મંડપની બહાર બી નહીં જતા, તમે અહીંયા જ રહેજો. વેરી વેરી પ્રેશિયસ થિંગ છે વાલાઓ. પારકો અગ્નિ ચાલશે નહીં. શું બતાવે છે? શું બતાવે છે? તમારી ને મારું ભજન, તમારી ને મારી પ્રાર્થના અકોર્ડિંગ ટુ ધ ઓર્ડર, ક્રમ અનુસાર હોવી જોઈએ, જે પ્રભુએ ઠરાવી છે તે, એની બહાર નહીં. આજે અમે જોઈએ છે બહુ દુઃખ, જે મેં શરૂઆતમાં જ કીધું, પ્રભુના ભજન કરવા જાય છે, આરાધના કરવા જાય છે, અને મોટા મોટા મ્યુઝિકના સાધનો અને ધૂમ ધડાકા અને એટલો બધો ઘોંઘાટ. ન પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત, ન તેના બલિદાનની વાત, ન તેણે જે લોહી વેવડાવ્યું છે તેની વાત. શું લઈને તમે જશો પ્રભુની આગળ? એક્સેપ્ટન્સ તો બહુ દૂરની વાત છે, ભસ્મ કરી નાખશે પ્રભુ. મસ્કરી કરીએ છીએ આપણે એને એવી જગ્યાએ જઈને બેસીએ છીએ. પારકો અગ્નિ છે. પારકો અગ્નિ શું છે? એક્સેપ્ટન્સ જે છે ને એ પારકો છે. એને કોઈક બીજો સ્વીકારી રહ્યો છે, દેવ નહીં. ધેટ ઇઝ ધ મિનિંગ. એ મતલબ છે એનો. દેવ એ સ્વીકારી નહીં નથી, પણ શેતાનને પહોંચી રહ્યું છે, એ સ્વીકારી રહ્યો છે. એવા બૂમ બરાડા કે જ્યાં શબ્દો પણ પ્રભુના મહિમા આપનારા નથી. એવો શું બોલે છે, ગાળો બોલે છે તે પણ ખબર નથી પડતી. ઊભા થઈને તેઓ નાચે છે, કૂદે છે અને શું કરે છે? દેવના વચનમાં નથી વાલાઓ. બહુ ડિસિપ્લિન આપેલું છે ભજન કરવાના માટે. બહુ શિસ્ત પ્રભુએ આપી છે. આમ કરો, આમ નહીં કરો, આમ કરો. બહુ શિસ્ત છે. એવું જો કંઈ પણ ભજન તમે ચડાવી રહ્યા છો, એવી જો કોઈ પણ પ્રાર્થના મિટિંગોમાં તમે જઈ રહ્યા છો, મારી નમ્ર વિનંતી છે, સ્ટોપ, અટકી જાઓ. જો તમારી મંડળીઓ જ્યાં તમે જઈ રહ્યા છો અને જો એ પ્રકારની પ્રથા ચાલી રહી છે કે ઈસુ ખ્રિસ્તને સિવાય બીજું કંઈ ચડી રહ્યું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને મહિમા આપવા સિવાય બીજું ચડી રહ્યું છે, એના બલિદાન વગર બીજું કંઈ ચડી રહ્યું છે, તો એ સાચું ભજન દેવ પાસે જતું નથી. દેવના આત્માથી એ ભજન આવતું નથી. તમે મુશ્કેલીમાં મુકાઈ જશો વાલાઓ. આત્મિક રીતે તો પતન થશે, શારીરિક રીતે નુકસાન ભોગવશો. માનસિક રીતે મેં ગાંડા થતા લોકોને જોયા છે. ગાંડા થઈ ગયા તેઓ, કેમ કે ભ્રાતિનો આત્મા છે અને જે ચડી રહ્યું છે તે દેવને નહીં, પારકો અગ્નિ ચડી રહ્યો છે. વધારે આગળ મારે કહેવાની ઈચ્છા નથી વાલા, પણ હું જે કહેવા માંગુ છું તમે ભલી ભાંતિ સમજી રહ્યા છો હું શું કહેવા માંગુ છું. એવી જગ્યાએથી બચો, એવી જગ્યાથી નીકળો જે નવા કરારની પેટર્ન, જૂના કરારની પેટર્ન પર જ આધારિત છે. એવી જગ્યા શોધો. ઈસુ ખ્રિસ્ત સિવાય બીજું કંઈ દેવને ચડતું નથી. યાદ રાખીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાનને આશરે આપણે પિતાની પાસે જઈએ છીએ. આ ક્રમ નહીં બદલીએ. આપણે પવિત્ર આત્માના નામમાં પિતાની પાસે જતા નથી. આપણે પવિત્ર આત્માની પ્રેરણાથી જઈએ છીએ. એ વાત અલગ છે, પોતપોતાના કામ છે, એને આપણે સમજીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાનને આશરે પિતાની પાસે પવિત્ર આત્માની પ્રેરણાથી જઈએ છીએ. સમજ પડી? આપણે પવિત્ર આત્માના નામમાં પ્રભુ ઈસુની પાસે દેવની પ્રેરણાથી જતા નથી. એ રોંગ છે. આપણે પવિત્ર આત્માની પાસે દેવના બલિદાનથી જતા નથી. જેનું જે ક્રમ છે એ સમજીએ. મેં ઘણાઓને જોયા પવિત્ર આત્માના નામે પ્રાર્થના કરે. આપણે જેવી રીતે બોલીએ છીએ ને, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં મારી પ્રાર્થના સાંભળો, એવું બોલીએ છીએ ને. દેવના વચનમાં એ જ આપ્યું છે. વાંચી જજો નવા કરારમાં, ગમે ત્યાં બી કોઈ જગ્યાએ એવું નથી લખ્યું પવિત્ર આત્માના નામમાં હું પ્રાર્થના કરું છું. નો, એક પણ રેફરન્સ નથી.
આપણે ગજવાથી રેફરન્સ લાવવાના છે? હા, આપણી પાસે શું છે? જો કોઈ એવું શીખવે છે તો ક્યાંથી શીખવવું જોઈએ? આમાંથી શીખવવું જોઈએ ને. હું ક્યાંથી શીખવું છું? આમાંથી શીખવું. આપણી પાસે લખાયેલા વચન સિવાય બીજું શું છે આધાર? તો જે અહીંયાથી છે તે તમે સાંભળો, એને માન્ય કરો ને. મેં એક જગ્યાએ સાંભળ્યું એ પ્રમાણે પવિત્ર આત્માના નામમાં પ્રાર્થના કરે. નો, પવિત્ર આત્મા આપણામાં મૂક્યો છે કે જે અવાજ છે નિશાસા નાખીને એ પ્રેરણા કરે છે, એ આપણી સાથે સાથે પ્રાર્થના કરે છે, એ મતલબ છે. પણ નામ કોનું છે? ઈસુ ખ્રિસ્ત. જવાનું છે કોની પાસે? સાંભળશે કોણ? દેવ. જવાબ કોણ આપશે? આશીષ કોણ આપશે? દેવ. આ બધો ઓર્ડર છે, મિક્સ નહીં કરી દે. બધું પારકો અગ્નિ નહીં ચડાવી વાળા, પારકો અગ્નિ નહીં ચડાવી. ઓર્ડરમાં આવી. આ બધું હું તમને શીખવાનો મારો બીજો કોઈ મતલબ નથી. હું તમને જૂના કરારમાંથી એક એક વસ્તુ ઝીણી ઝીણી કાઢીને બતાવું છું કે તમે ક્યાં બેઠા છો અને તમારે ક્યાં બેસવું જોઈએ, તમે ક્યાં જઈ રહ્યા છો અને તમારે ક્યાં જવું જોઈએ, તમે શું કરી રહ્યા છો અને તમારે શું કરવું જોઈએ. નિર્ણય તમારે કરવાનો છે. હું અહીંયા એટલા માટે નથી કે હું તમને દોષિત ઠરું. નો, દેટ ઇઝ નોટ માય વર્ક. આઈ એમ નોટ હિયર ટુ કન્ડમિંગ યુ. હું કોઈને દોષિત ઠરવા માટે અહીંયા ઊભો નથી. હું અહીંયા એટલા માટે ઊભો છું કે જે દેવનું વચન છે, જે દેવની સત્યતા છે, તમારી આગળ